શું વાત છે? હા બસ ચાલો આપણે જ્યાં ત્રિમંત્ર બોલાવી લઈએ. નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વ સાહુણમ નમો લોએ સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો સર્વપાવપણાસનો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાનં ચ સૌવેશિમ પડમમ હવૈ મંગલમ. નમઃ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ કેવાય મૂળ નિમિત્ત કહેવાય ને, પાયાના નિમિત્ત કહેવાય બધા. એટલે કવિરાજે પણ લખ્યું કે પહેલો ઉપકાર મારી પર કોનો? તો કે જે નિમિત્તે મને આ દાદા ભગવાનને ચીંધ્યા ને એનો મારો પહેલો ઉપકાર. એમ એવું તમે અહીંયા આવ્યા બધા, એમાં મૂળ નિમિત્તે કહેવાય ને. એટલે એમને એવું ના હોય, પણ આપણને અંદર હોય. અને આપણી ખાનદાની કોને કહેવાય? રોયલનેસ. તો દાદા ભગવાન શું કે કોઈએ અમને એક કપ ચા પીવડાવી હોય ને તો અમે આખી જિંદગીનો ઉપકાર ભૂલીએ નહીં. એમ આને રોયલનેસ કે ખાનદાની. ખાનદાની એટલે કે પોતે બીજાના માટે ઘસાઈ છૂટે, બીજાના માટે ઘસાઈ છૂટે. એમ તો કે આના ઓબ્લાઇઝિંગ નેચર, તો કે આ બધું હોય ને એટલે મોક્ષ ભાગમાં તમને બહુ હેલ્પિંગ થઈ જાય, મોક્ષમાં આગળ જવા માટે. પાછા વડીલે ખરા ને બધામાં સૌથી મોટા ને, મોટાય ખરા ને, વડીલાય ખરા, અને બધા માટે આમ નિમિત્તે બની ગયા ને એટલે બધા રાખે. કુસુમર કેવું છે કે આપણે નાની ઉંમરથી ધર્મ કરતા આવેલા છીએ, બરાબર? નાની ઉંમરથી એટલે કે આમ આપણે સાથે સમજના થયા ને એટલે મા બાપ શીખવાડે કે આ ભગવાનનો ફોટો છે, જ્યાં જઈને જે કરે. એટલે એને એક વખતે સમજણ ના હોય કે આ ભગવાન છે કે કયા ભગવાન છે, શું છે, કશું જ ખબર ના હોય. તો એને એટલું એને ધર્મની શરૂઆત આવી રીતે થાય કે ત્યાં ફોટા જઈને જે કરીએ એટલે ઘરના બધા ખુશ થઈ જાય કે જો કેટલો ડાયો છે કે ત્યાં જેને જે કરે છે. એટલે એવી રીતે એની ધર્મની શરૂઆત થાય. પછી ધર્મની શરૂઆત થાય એટલે પછી એને પહેલો પાઠ શું શીખવાડે કે ઘરમાં બધા ભાઈ બહેનો હોય ને તો પેલા લડે ને છોકરાઓ નાના હોય તો, એટલે શું શીખવાડે? ભાઈ આપણાથી કોઈને મરાય નહીં. એમ આપણે મારીએ ને તો એને દુઃખ થાય કે આપણાથી કોઈને દુઃખ અપાય નહીં. આપણે કોઈને દુઃખ આપીએ ને તો ભગવાન આપણને દુઃખ આપે. એટલે આવી રીતે નાનપણમાં એને પાઠ ભણાવે, સમજાય? નાનપણમાં. પછી એ થોડો મોટો થાય એટલે એને ઓળખાણ પડે કે આ ભગવાન રામ છે કે આ ભગવાન કૃષ્ણ છે, ફોટો જોઈને કે મૂર્તિ જોઈને. કે હાથમાં આપણું ધનુષ્ય બાણ હોય એટલે કે આ ભગવાન રામ છે, હાથમાં ગદા હોય તો કે હનુમાનજી છે, અને હાથમાં સુદર્શન ચક્ર હોય તો એ કૃષ્ણ ભગવાન છે, પેલું શિવલિંગ હોય ને પેલું ગળામાં નાગ ને એવું બધું હોય એટલે કે આ શિવજી છે. એવી તેને ઓળખાણ પડે. પછી વધારે મોટો થાય એટલે એને પછી ઘરમાં મા બાપ, દાદા દાદી, નાની બધી સ્ટોરીઓ કે, બહાર પણ એને એમ કથામાં એમાં ત્યાં સાંભળે, સિરિયલમાં જુએ રામાયણ મહાભારત.
એટલે એને કૃષ્ણ ભગવાન રામ એમની આખી બધી સ્ટોરી ખબર હોય, એટલે આટલું એને ખબર હોય. પણ ધર્મ એટલે શું? હમણાં કોઈ તમને પૂછે ને કે ધર્મ કોને કહેવાય, તો આપણે શું જવાબ આપીએ? મારી દ્રષ્ટિએ તો જીવવાની કળા. હા ના, બરાબર, સાચી વાત. તમારી એ વાત બરાબર કે જીવન જીવવાની કરા. એટલે આમ જનરલી આપણે સામાન્ય ભાવે માનીએ ને કે ભાઈ આપણે આ ભગવાનને માનીએ છીએ, સવાર ઉઠીને ભગવાનને યાદ કરીએ છીએ, ભગવાનને નમસ્કાર કરીએ છીએ, દીવો કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, પૂજા પાઠ કરીએ, માળા ફેરવીએ, સંજોગ હોય ત્યાં મંદિરમાં જઈ આવીએ, પછી આવો સત્સંગ હોય, કીર્તન હોય, કથા હોય તો ત્યાંય જઈ આવીએ, વ્રત તપ ઉપવાસ કરીએ, સારું કામ હોય ત્યાં ડોનેશને આપી આવીએ, ઇન્ડિયામાં ગયો તો જાત્રાએ કરી આવીએ. એટલે આપણને શું થાય કે આ બધો ધર્મ થઈ ગયો, સમજાય? પણ ભગવાનની વાત બહુ જુદી છે. ભગવાને ધર્મ માટે શું કીધું કે ધર્મ એ કરવાની વસ્તુ નથી, ધર્મ એ પામવાની વસ્તુ છે, સમજાય? એટલે આપણે કરીએ છીએ ધર્મ, તો ના કરીએ છીએ ધર્મ નથી. આ બધું આપણે આ પૂજા પાઠ ને વ્રત ઉપવાસ ને ધ્યાન ને બધું કરીએ તો કે ધર્મ નહીં? તો કે ના, એ ધર્મના સાધનો છે, અને ધર્મના સાધનો જરૂરી પણ છે. પણ સાધનોને આપણે ધર્મ માની લઈએ તો આપણું કામ થાય? આપણે ગાડી લઈએ ને, ગાડી એ સાધન કહેવાય ને, કાર લીધી એ સાધન કહેવાય. પછી આપણે જ્યાં જવું હોય, આપણે કામ પર જવું હોય, ઓફિસ પર જવું હોય, કોઈને મળવા જવું હોય, તો એ ગાડીનો ઉપયોગ કરીએ. એ સાધનનો ઉપયોગ કરીને આપણે જે કામ કાઢવું હોય એ કામ કાઢી લઈએ. એવું આ બધા મીન્સ ઓફ રિલિજન કે ધર્મના સાધનો કહેવાય, અને એનો ઉપયોગ કરી અને આપણે ધર્મ પામવાનો છે. એટલે ભગવાને શું ધર્મ પામવાનો છે? પામવાનું એટલે શું કે આપણે આ સંસારમાં જીવીએ છીએ તો આપણે નાના હતા અને આ મોટા થયા અને ગરડા થયા અને હજી આગળ બધા જે આપણે સંજોગો ભેગા થવાના, કે એક સરખા સંજોગ ભેગા થાય? કોઈને એક સરખા સંજોગ ભેગા ના થાય. ક્યારેક સુખનો સંજોગ આવે, ક્યારેક દુઃખનો આવે, ક્યારેક ગમતો સંજોગ આવે, ક્યારેક ના ગમતો સંજોગ આવે, ક્યારેક અનુકૂળ સંજોગ આવે, ક્યારેક પ્રતિકૂળ સંજોગ આવે. તો કે તો આપણે લમણે લખીને આવેલા હોઈએ ને એ પ્રમાણે સંજોગો બધાના બદલાયા કરે. ભગવાન રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું હતું ને, તો કૃષ્ણ ભગવાનને ભારે ભારે સંજોગ તો આવેલા ને. એવું આપણે બધાને સંજોગોમાંથી પાસ તો થવું જ પડે ને, બધાને પાસ થવું પડે. તો બીજું કંઈ ના આવડે એટલું પણ એક સાચી સમજણ પ્રાપ્ત થઈ જાય. સાચી સમજણ, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, કે જેના આધારે એ જીવનમાં ગમે એવા પ્રતિકૂળ સંજોગ આવે, ભયંકર પ્રતિકૂળ સંજોગ આવે, એટલે કે એક્સ્ટ્રીમ એડવર્સ સર્કમસ્ટન્સીસ ભેગા થાય, પણ એક ધર્મની સાચી સમજણના આધારે એની અંદર સ્થિરતા રહે ને, તો એ બહુ મોટું કામ થઈ જાય. સમજાય? સ્થિરતા તો રહી જાય ને. પણ આપણને સંતોષ ક્યાં થઈ જાય? આપણે જે બધું કરીએ ને એમાં સંતોષ થઈ જાય કે ભાઈ હું તો રોજ માળા ફેરવી લઉં છું, હું રોજ આટલા પાઠ કરી લઉં છું, 11 ઉપવાસ કરી લઉં છું, સમજાય? કે હું તો મંદિરે જઉં છું, આવું કીર્તન હોય તો જઈ આવું. એટલે એ રીતે આપણને સંતોષ થાય છે. પણ આ તો બધા ધર્મના સાધનો, એટલે સાધનો કામના છે ભાઈ, પણ એ સાધનોનો ઉપયોગ કરીને જે કામ કાઢી લેવાનું, ત્યાં આપણે કાચા પડી જઈએ. એટલે ભગવાનની વાત કેવી છે કે તમને આ દાદાઓનો પરિચય તો છે ને, આ લોકો બધા આપ્યો હશે એવું તો, કે કઈ વાત નથી કરી? યુઝ્યુઅલી આમ છે તે સત્ય સાંઈ બાબાનું હા, તો વાંધો નહીં ને, બરાબર છે. અને પણ મારા માટે તો બધા જ ભગવાન સરખા ના, છે. તમને દાદાઓ વિશે ખબર છે એમ? Right, થોડું. થોડું ખબર છે? Yeah. તો આ સાંઈ બાબામાં માનો એમાં વાંધો જ નહીં ને. Right. કેવું છે જો, આપણને મનુષ્યોને બુદ્ધિને લઈને ભેદ પડેલા હોય.
મનુષ્યને બુદ્ધિ હોય ને એટલે બુદ્ધિ એટલે ભેદ પાડે કે ભાઈ આપણે તો વૈષ્ણવ એટલે આપણે આ જ કરવાનું, આપણે આ જૈન એટલે આપણે આ જ કરવાનું, આપણે શૈવ એટલે આપણે આ જ કરવાનું, એવું બુદ્ધિને લઈને ભેદ પાડે. પણ ભગવાનને ભેદ હોય ખરા? ભગવાનને ક્યારેય ભેદ ના હોય, સમજાય? પણ ભગવાન આ સાંઈ બાબાએ સેવાની વાત કરી તો એમને એવું કીધું કે ખાલી માણસની સેવા કરજો કે ખાલી પશુઓની સેવા કરજો, પ્રાણીઓની કરજો એમ. તો કે ના, એમને ભેદ નથી પાડ્યો, સમજાય? એમને ક્યાંય ભેદ નથી પાડ્યો કે ભાઈ આ તારા હિન્દુ હોય તો સેવા કરજે, બીજાની ના કરીશ, કે આપણો ગુજરાતનો હોય તો સેવા કરજે, બીજાની ના. કોઈ ભેદ પાડ્યા છે? એમનું તો કેવું હતું કે જ્યાં જેને જરૂર હોય એની સેવા કરજે, સમજાય? અને આ જે સાંઈ બાબાનું મોટામાં મોટું શું હતું ખબર છે? બહુ મોટું જે કહીએ ને આમ જગતને ખ્યાલ ના હોય, પણ સાંઈ બાબા એક આમ કે ને આમ એવા ચોખ્ખા સંત થઈ ગયા તો કે આખા દિવસમાં એમને જે કંઈ પણ મળ્યું હોય ને, ખાવાનું હોય કે પૈસા હોય, સાંજ સુધીમાં જે બધું વધે ને બધાને વેચી દે. એમને વધારે પૈસા મળ્યા હોય ને એમને પૈસાની જરૂર ના હોય તો એ વધારે પૈસા પછી બધાને આપી દે. પણ રાતે સૂઈ જાય એ પહેલાં એક પૈસો પાસે રાખે નહીં એમ. એટલે કે આ કેવા નિર્મળ હૃદયના, એમનું ચિત્ત નિર્મળ થઈ ગયેલું એવા બહુ મોટા સંત કહેવાય. અથવા બીજી રીતે શાસ્ત્રની ભાષામાં કહીએ ને તો કે એવા સંત થઈ ગયા કે જેમને પૈસાનો લોભ ઉડી ગયો. લોભ, સમજાય? લોભ નહોતો. આપણને લોભ હોય કે ના હોય? આપણને મનુષ્યને લોભ હોય કે ના હોય? તો કે આપણને લોભ હોય. અને ભગવાન કોને કહેવાય? લોભ ના હોય, સમજાય? પણ ભગવાનને બધું જ ના હોય. લોભે ના હોય, ક્રોધ પણ ના હોય, માન પણ ના હોય, માયા પણ ના હોય, અજ્ઞાને ના હોય, હરીફાઈ ના હોય, જેલસી ના હોય, રાગ દ્વેષ ના હોય. પણ આ સાંઈ બાબામાં આ મોટા મોટો એક ગુણ હતો, એમનામાં લોભનો છાંટોય નહોતો. સમજે? લોભ જરાય નહીં. એટલે આ એમના ગુણો આપણે જોવાના હોય. હવે એમના ગુણ જોયું ને કે એમનામાં લોભ નહોતો એટલે આપણે આપણું દેખાય કે ના દેખાય કે આપણને લોભ છે કે નહીં. પાછા આપણે શું કહીએ? ભાઈ આપણે તો ગ્રહસ્થી છે એટલે થોડું તો રાખવું પડે ને. ના બોલે કુસુમબેન કે ભાઈ આ છોકરા હોય શું કહે, ઇન્ડિયાથી અમેરિકા આવે કેમ આવ્યા? તો કે ભાઈ અમારા માટે નહીં, આ તો કંઈ છોકરાઓ માટે આવે, એવું કે નહીં. બોલીએ એવું સરસ આપણે કે આ તો છોકરાઓ માટે આવે, કે છોકરાનું ભવિષ્ય થાય ને. એટલે આવું બધું આપણે બોલીએ ખરા, પણ અંદર ખાને લોભ હોય કે ના હોય? તો કે લોભ એટલે કે પૈસાનો લોભ. આ લોભ છે ને, ભગવાનની જે વાત છે આખી, લોભ બહુ મોટા વિશાળ અર્થમાં છે. આપણને એવું લાગે લોભ એટલે પૈસાનો લોભ, આમ એના હાથમાં પૈસા જલ્દી છૂટે નહીં, અથવા હજુ વધારે કમાવો, હજુ વધારે કમાવો, હજુ વધારે કમાવો, એવું રહ્યા કરે. એટલે આપણે એને લોભ કહીએ. પણ આમ જો દરઅસલ વાત સમજવી હોય તો લોભ કોને કહેવાય? તો કે એને સંસારમાં જ્યાં જ્યાં સુખ લાગે છે, એને પૈસામાં સુખ લાગે, એને માન મળે ત્યાંય સુખ લાગે, સમજાય? એને જ્યાં જ્યાં સુખ લાગે છે એ બધું સુખ કેમ કે એને પ્રાપ્ત કરી લો, એટલે કે સુખ ભોગવવાની વૃત્તિ એને ભગવાને લોભ કહ્યો. પણ આપણે તો એમ સિમ્પલ કહ્યું કે આ ખાલી પૈસાનો લોભ કેમ. આપણે બધું દેખાય ને હાથમાં જેટલી પૈસા છૂટતા નથી કે બહુ લોભીઓ છે. અને કોઈ એકદમ બેફામ વાપરતો હોય તો કે આનામાં ભાન જ નથી, કે ગમે તેમ વાપરે છે, પછી એને તકલીફ પડવાની છે. એટલે આવું બધું આપણે બોલીએ, પણ આપણે લોભ કહીએ એટલે પૈસાના રેફરન્સમાં જ વાત કરીએ. જ્યારે આ કેવું છે કે આ સંસારી સુખો,
મટીરિયાલિસ્ટિક હેપીનેસ, એમાંથી એની વૃત્તિઓ પાછી ફરી સુખ ભોગવવાનું જે આ સુખ ભોગવ એમાંથી બહાર આવ્યા એટલે લોભ એનો ગયો કહેવાય. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. સાંઈ બાબાનું આ બહુ મોટું હતું. અને બીજું કેવું કે એને એમને આટલું શ્રદ્ધા હતી કે સબકા માલિક એક, એટલે કે આ ભગવાન પર એક સંપૂર્ણ શ્રદ્ધા હતી. કેવી શ્રદ્ધા? તો કે આ માગી પાછી ના થાય એવી. સમજે? આપણે હિન્દુઓ હોય ને એને બધું કહીએ ખરા ભગવાન ભગવાન, પણ ભગવાન પર શ્રદ્ધા ના હોય. આવું બોલાય નહીં, પાછું બહાર ના કહેતા. આ તો સમજો આપણે કહીએ ખરા ભગવાન, પણ ભગવાન પર શ્રદ્ધા ના હોય. તમને દાખલો આપીને સમજાવું, પણ બહાર કોઈને આવું કહેતા નહીં. પાછું મને ઝઘડા ના કરાવતા, સમજવા મળે. આપણે શું બધું માનીએ કે ભગવાન છે અને ભગવાન જ બધું ચલાવે છે, ભગવાન જ બધું કરે છે, કરતા હલતા બધું ભગવાન છે, બધું ભગવાનના હાથમાં છે, આવું બોલીએ ખરા. પણ પૈસા, હમણાં ધંધો સારો છે અને પૈસા કમાતા હોય ત્યારે શું કહીએ? હું કમાયો. થાય કે ના થાય? અંદર ભલે મોઢેથી બોલે નહીં, પણ અંદર થાય કે ના થાય કે હું કમાયો? એમ સમજે? મેં આ રિસ્ક લીધું ત્યારે હું કમાયો ને. એટલે કહેવા શું માગું છું કે આમ કહીએ ખરા કે ભગવાન ઉપર શ્રદ્ધા છે, પણ હવે પૈસા કમાય તો શું થવું જોઈએ? હું કમાયો તો કે ના, આ ભગવાનની કૃપા. મોઢેથી બોલે કે આ તો ભગવાનની કૃપા છે, પણ અંદર શું હોય કે આ મેં મહેનત કરી, મેં આમ કર્યું, મેં આમ કર્યું ત્યારે કમાયું. હવે બીજી રીતે કહું, કોઈ આપણું અપમાન કરે, આપણને બહુ મદદ કરી હોય, બહુ હેલ્પ કરી હોય, અને કંઈક એવું બને અને બધાની વચ્ચે આપણને બહુ ભયંકર ખરાબ રીતે અપમાન કરે ત્યારે શું થાય આપણને? હવે મેં આને આટલી બધી હેલ્પ કરી, આટલી બધી મદદ કરી, તો બધાની વચ્ચે આવું કરે છે એમ. એટલે આપણને એ બધી ભૂલો ને એવું બધું દેખાય. હવે ભગવાન પર શ્રદ્ધા હોય ને તમે માનો છો કે ભગવાન જ બધું કરાવે છે, તો પછી એને અપમાન કર્યું તો એને અપમાન કર્યું કે ભગવાન એની પાસે તમારું અપમાન કરાવડાયું? ભગવાન પર શ્રદ્ધા તો આવું રહેવું જોઈએ કે એને અપમાન નથી કર્યું એટલે એની ભૂલ નથી. ભગવાને એને નિમિત્ત બનાવ્યો અને એની પાસે મારું અપમાન કરાવડાવ્યું. એનો અર્થ શું થયો કે એ નિમિત્ત છે. હવે ભગવાને અપમાન કેમ કરાવડ્યું? ઘણા બધા કારણો હોય, એટલે આપણે એવું નથી જોવું, પણ ટૂંકમાં આપણો કંઈક એવો હિસાબ હોય ને, એટલે પાછલા હિસાબમાંથી મુક્ત થવા માટે એ નિમિત્ત બને છે. પણ ત્યાં આપણે દોષિત જોઈએ નહીં. એટલે આપણે કેવા હિન્દુ દહીંમાં ને દૂધમાં પગ રાખીએ. એક બાજુ બોલીએ ખરા કે બધું ભગવાન કરે છે, બધું ઉપરવાળાના હાથમાં, આમ દિલથી બોલે, પણ પાછો કમાય ને ત્યારે હું કમાયો. અને આવું કોઈ કામ કંઈક દુઃખ આપી જાય ને ત્યારે પછી એ વ્યક્તિને આપણે બ્લેમ કરીએ. એટલે વિરોધાભાસ થયો કે ના થયો? કોન્ટ્રાડિક્શન થયું કે ના થયું? કે આપણે જે બોલીએ છીએ કે બધું ભગવાન ચલાવે છે, પણ માનીએ છીએ ખરા? આ તો આમ બહાર ના બોલતા, ખાલી સમજવા માટે મારું કામ તો થોડું હલાવવાનું જરા, આમ થોડા બધા જ્યાં ઝંઝોરું આમ, એટલે જ્યાં જાગૃત થાય ને, ખાલી વાત તો સાચી છે. આમ મુસલમાન ક્રિશ્ચિયન હોય ને, ભલે બીજી ધર્મની બહુ સમજ ના હોય, બીજું બધું ના હોય, પણ કંઈ પણ થાય ને, મુસલમાન નાનો હોય કે મોટો, એની અંદર શું હોય કે ખુદા કી મરજી. અને આપણો ક્રિશ્ચિયન હોય તો કે ગોડ્સ વિશ. ત્યારે ચેપ્ટર ક્લોઝ કરી નાખે. સમજ? ચેપ્ટર ક્લોઝ કરી નાખે. હું તમને એક સાદો દાખલો આપું. કોઈ નાઇજીરિયા સત્સંગ માટે હતો, તો ત્યાં આપણે એક ઇન્ડિયન ભાઈ એક કામ માટે જતા હતા હાઈવે પરથી,
અને પેલું એક્સપ્રેસ હાઈવે એટલે વચ્ચે પેલી ડિવાઈડર પણ હતું ઊંચું, પણ આજુબાજુ ગામડા હોય તો એ જતા હતા અને પેલી બાજુથી એક છોકરી નાની 8-10 વર્ષની એટલે પછી કૂદીને એકદમ આ બાજુ આવી, એટલે પેલું ગાડીની એકદમ સામે જ ઉપર જ પડી એમ, એટલે કચડી ગઈ, ત્યાં ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગઈ. ત્યાં જનરલી શું આવું કંઈક થાય ને તો માણસ ભાગી જાય, કારણ કે બધા ખાલી બધા પ્રોબ્લેમ ઊભા કરવા ભાગી જાય. આપણો ઇન્ડિયન હતો ને એટલે ડ્રાઈવરને કહ્યું ભાઈ ઊભી રાખ આમ. પછી એટલામાં આપણો છોકરીનો બાપ આવી ગયો, એને જોયું કે છોકરી મરી ગઈ છે. હવે આવું થાય તો આપણે ઇન્ડિયન હોય તો શું કરીએ? કોણ ડ્રાઈવર હતું, શું હતું, પેલા મારવા જ લઈએ ને. અહીં ના કરીએ, પણ ઇન્ડિયામાં તો પેલા મારવા જ પડે, મારવા જ માર અને કાર બાર હું તોડી નાખી. તો પેલા ભાઈને જઈને શું કીધું? અલ્લાહ જ વીસ. છોકરી મરી ગઈ ને, અલ્લાહ જ વીસ. હવે આ કેટલી શ્રદ્ધા છે ને, એટલે આ શ્રદ્ધા એમને આગળ લઈ જાય. પછી પેલા ભાઈએ બધું કર્યું, બધું સેટલમેન્ટ બધું કર્યું, પણ કહેવાનો મતલબ શું છે કે આપણે ઇન્ડિયામાં આવીએ તો શું થાય? ડ્રાઈવરને હા, મારવા જ મારે કે તે ધ્યાન ના રાખે, આમ છે તેમ છે. હવે ડ્રાઈવરની ભૂલે ના કહેવાય, પણ છતાંય મારે કે ના મારે. એટલે આ વસ્તુ કે આ લોકોને આવી એ હોય. તમને એક બીજો દાખલો આપું. આપણે એક ભાઈ ત્યાં ઇન્ડિયન ભાઈ ટ્રેડિંગ કરે, એટલે ત્યાંનો જે નાઇજીરિયન ભાઈ હતા શ્યામ સુંદર કહેવાય ને, શ્યામ સુંદર ના, બ્લેક ના કહેવાય, બ્લેક કહેવાતું હશે. બ્લેક કે કારિયા કહીએ ને તો આપણે અંદર તિરસ્કાર રહે, અને આ શ્યામ સુંદર આપણું કૃષ્ણ ભગવાનનું નામ કહેવાય, એટલે આપણે એના માટે અંદર અભાવ ના રહે, સમજાય? એટલે શ્યામ સુંદર. તો એ શ્યામ સુંદર ભાઈ એની પાસે દર વખતે અઠવાડિયે માલ લેવા આવે. તો ભાઈએ માલ આપ્યો અને જરા ઉતાવળમાં કંઈક આમ નથી ગડબડ થઈ ગઈ, એટલે એક આઈટમ હતી ને એનો જે ભાવ હતો એનાથી બહુ ઓછો લેવાઈ ગયો. પેલો તો લઈને જતો રહ્યો. પછી આને એકદમ ક્લિક થયું કે સારું, આ મેં ભૂલથી એનો ભાવ તમે આટલો જ કીધો, એમ તો આટલો બધો વધારે છે. એટલે કઈ દે, ચાલો બીજી વાર આવે, કાયમનો જ ગ્રાહક છે એટલે બીજી વાર આવશે એટલે કહીશું, લઈ લઈશું. બીજી વાર પેલો આવ્યો એટલે આને કીધું કે લાસ્ટ ટાઈમ આઈ ગેવ યુ ધીસ આઇટમ એન્ડ આઈ ગેવ યુ ધીસ રેટ એન્ડ યુ નો વેરી વેલ કે ધીસ ઇઝ નોટ ધ રેટ, રેટ ઇઝ વેરી હાઈ, તો યુ શુડ હેવ ટોલ્ડ મી કે આ રેટ બહુ હાઈ છે એમ, કે યુ આર મેકિંગ સમ મિસ્ટેક એમ. તો પેલા ભાઈએ શું કીધું કે આઈ થોટ God wants to give me more profit through you, so I accepted. સમજાય? હવે આ જે આવું બોલે ને પોતાના રક્ષણ માટે ને, એને ખરેખર અંદર એવું હોય. હવે આપણા તો પાછા કેવા હોય ઇન્ડિયન, તો બરાબર ભેજું ચાલતું હોય ને, તો 2-3 મહિના પછી એને બરાબર ફસાયો. એક અમુક એવી આઈટમ હતી જે જતી જ નથી, એને મોંઘા ભાવે વેચી મારી. એને ખબર હતી કે એનો ભાવ આટલો ઓછો, એની પાસે વધારે લઈ લીધો. પેલો ગયો, અઠવાડિયા પછી આવ્યો, પછી કીધું કે માસ્ટર કે આ આઈટમ તો ચાલતી તમે મારી બહુ વધારે ભાવ લીધો. તો એને સેમ જવાબ આપ્યો કે મને થયું કે ગોડ મને તારા થ્રુ મને આ બધું માલ ક્લિયર કરાવે છે. એ એક્સેપ્ટેડ. આપણે એક્સેપ્ટ કરીએ એટલે ભલે એની સમજણ નથી, ડેવલપમેન્ટ નથી, પણ એની શ્રદ્ધા પાકી. આપણું ડેવલપમેન્ટ બધું જ ખરું, પણ શ્રદ્ધા પાકી નહીં. આપણે ખરાબ છે એવું કહેવા નથી માગતો, આ તમને ખાલી વાત સમજવા માટે. એક ભાઈ આવતા હતા દાદા ભગવાન પાસે, વૈષ્ણવ હતા, આમ ચુસ્ત વૈષ્ણવ કે મજાદી વૈષ્ણવ એવા, પુષ્ટિ સંપ્રદાય. તો કે તમારી વાતો મને ગમે છે, તો કે તમે કૃષ્ણ ભગવાનની વાત કરો. બેસે કરે તો
તો 15-20 દિવસ આવ્યા ને પછી સત્સંગ પૂરો થયો ને તો બેઠા. પછી દાદાને વાત કરી કે દાદા મને ચિંતા બહુ થાય છે. શું કહ્યું? કે મને ચિંતા બહુ થાય છે. તો દાદાએ કીધું કે તને ચિંતા થાય છે પણ તું તો કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે છે, તો બધી ચિંતા કૃષ્ણ ભગવાનને સોંપી દે ને. તે ભાઈએ શું કીધું કે મારી દીકરી છે 28 વર્ષની થઈ ગઈ અને એનું લગ્નનું ગોઠવાતું નથી, તો કે મારી દીકરી ચિંતા તો મારે જ કરવી પડે ને, ભગવાન થોડા કરે. હવે જુઓ, એક બાજુ આપણે શું કહીએ કે કૃષ્ણ ભગવાને શું કહ્યું? જીવ તું સિદ્ધને સૂચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એક બાજુ આપણે કહીએ કે ના કહીએ આવું કે આ બીજા બધા હોય તો કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, એ બધી વાત કરે, બધું એના હાથમાં છે બધું કે. તો કે આવું બોલીએ ખરા, પણ પછી જ્યાં સંજોગ આવે ત્યારે સત્તા આપણા હાથમાં લઈએ કે ના લઈએ. એટલે આ વિરોધાભાસ, તો કે આ વિરોધાભાસ નીકળે અને વાત જેમ છે તેમ સમજાય એટલે આપણું કલ્યાણ થાય. સમજે? કોન્ટ્રાડિક્શન જાય ને ધર્મોમાં, તો પ્રગતિ ક્યારે કરો કે કોન્ટ્રાડિક્શન જાય ત્યારે. કોન્ટ્રાડિક્શન જાય ને એટલે પછી પ્રગતિ થાય. પણ આપણું હિન્દુમાં મોટામાં મોટું આ કોન્ટ્રાડિક્શન હોય કે આપણે બોલીએ ખરા, મોઢેથી બોલીએ ખરા, પણ જે બોલીએ ને એવું અંદર માનતા ના આવીએ. બાળકો નહીં કહેવાનો આ તો ખાલી સમજવા માટે, આપણે જાગૃત થવા માટે. એટલે આપણું આ હોય એટલે આપણે આગળ વધવાનું છે ને. હવે આમ જોવા જઈએ તો આપણે બધા સનાતન ધર્મમાં માનનારા કહેવાય કે ના કહેવાય? સનાતન ધર્મ એટલે કે આપણો હિન્દુ ધર્મ આમ સનાતન ધર્મ કહેવાય. એટલે એમાં વૈષ્ણવ, કૃષ્ણ બધા જે બ્રાન્ચીસ છે બધી આવી ગઈ ને અંદર. સનાતન ધર્મ બધા આવી ગયા. એટલે આપણે કહીએ સનાતન ધર્મ, પણ સનાતન ધર્મ કહેવાય કોને? તો આપણને શું થાય કે ભાઈ આપણો ધર્મ તો સનાતન ધર્મ છે, એટલો બધો જૂનો છે, એટલો બધો એ છે કે આ વેદો અને પુરાણો ક્યારે લખાને એ કોઈને ખબર નથી. એટલે આવી રીતે એને વાત ખોટી નથી, પણ આપણે એવી રીતે ગૌરવ લઈએ કે આપણો ધર્મ એટલે જૂનામાં જૂનો. પણ સનાતનનો દરઅસલ અર્થ શું થાય? મિનિંગ સનાતન એટલે કાયમનો, સનાતન એટલે પરમેનન્ટ. સનાતન એટલે પરમેનન્ટ. એટલે કુસુમબેન કેવું છે કે આ દેહ છે ને એ ટેમ્પરરી છે. સમજાય? બધાનું આયુષ્ય કર્મ હોય કે ના હોય? કોઈનું 70, 80, 90, 100, 110 કે કંઈ નવી રિસર્ચ કરે તો 200-300 થઈ જાય, પણ એક એનું લિમિટ તો હોય ને. એટલે આ દેહ એ વિનાશી કહેવાય, અને અંદર જે ચેતન છે, અંદર જે આત્મા છે એ અવિનાશી કહેવાય. અવિનાશી એટલે કે પરમેનન્ટ. તો સનાતન ધર્મ એટલે શું? તો કે આ પરમેનન્ટને પ્રાપ્ત કરવા માટેનો ધર્મ, પરમેનન્ટને પ્રાપ્ત કરવા માટેનો માર્ગ, એને સનાતન ધર્મ કહેવાય. સમજાય? એટલે કે આપણો આ જન્મ થયો, એ જે ભારતીય આપણો જન્મ થયો, તો ધ અલ્ટિમેટ ગોલ ઓફ અવર હ્યુમન લાઈફ, ultimate goal of our human life is to realize who am I. Really speaking, who am I? આ રિયલાઇઝ કરવું એ આપણા જીવનનો અલ્ટિમેટ ગોલ છે. અમેરિકા આવ્યા એ ટેમ્પરરી ગોલ હતો, બરાબર? નોકરી કરી, ધંધો કર્યો, લગ્ન કર્યા, છોકરાઓનું જોયું, આ બધું જોયું, સગાવાલાનું જોયું, એ બધા ટેમ્પરરી ગોલ કહેવાય. અલ્ટિમેટ ગોલ કોને કહેવાય? તો હું ખરેખર કોણ છું એ જાણ્યું, એને છેલ્લામાં છેલ્લો ગોલ કહેવાય. અને એ ગોલની પ્રાપ્તિ કરવા માટે આ બધા સાધનો આપણને કામમાં લાગે.
આ સેવા કરીએ ને એ એમાં હેલ્પિંગ થઈ જાય, ભક્તિ કરીએ એ એમાં હેલ્પિંગ થઈ જાય. આજે મુખ્ય શું હોય, સ્વામિનારાયણ હોય, સ્વામિનારાયણ સંપ્રદાય તો શું શીખવાડે કે ભાઈ સેવા ને ભક્તિ, આ બે કર્યા કરો. તે ભગવાનની ભક્તિ કરો અને આ સેવા કરો, તો આવું શીખવાડે. એટલે એને લઈને એ ધર્મમાં ધીરે ધીરે આગળ વધ્યા કરે. પણ ત્યાં અટકી નથી જવાનું, ત્યાંથી આગળ જવાનું છે કે ખરેખર હું કોણ છું એ જાણવું એ આપણો છેલ્લામાં છેલ્લો ધ્યેય. એટલે વેદાંતમાં છેલ્લે શું કહે છે? અહમ બ્રહ્માસ્મિ. એવું કહે છે ને, અહમ બ્રહ્માસ્મિ, એટલે કે હું પોતે બ્રહ્મ છું, હું પોતે ભગવાન છું. એના પેલા કહે છે પ્રજ્ઞાન બ્રહ્મ, એટલે કે પ્રજ્ઞા એ બ્રહ્મ છે. શરૂઆતમાં એવું કે હું ભક્ત ને તું ભગવાન. શરૂઆત કઈ રીતે થાય? તો કે હું ભક્ત અને તું ભગવાન. એટલે મારે શું કરવાનું? તો મારે તને સરેન્ડર થઈને રહેવાનું. આઈ હેવ ટુ સરેન્ડર એટ યોર લોટસ ફીટ. એટલે આવું બોલે ખરા, અને અંદર ભાવના હોય કે ભાઈ મારે આ ગુરુના સરેન્ડર થવું છે, કે મારે આ ભગવાનને સરેન્ડર થવું છે. એટલે કંઈ પણ કરવું હોય ને તો થાય કે ભાઈ આપણે આ કંઈક પહેલાં ભગવાનને યાદ કરો, પછી સારું કામ કરીએ, કે આ ગુરુને યાદ કરો, ભાઈ સારું કામ કરીએ. એટલે એ રીતે સરેન્ડર પણ આપણું હોય. પણ એક સમજવા માટે કે આ ભગવાન હોય, કે આ સદગુરુ હોય. આમ ગુરુ શબ્દ તો કોમન થઈ ગયો, પણ આમ શબ્દ ઓરિજિનલ શબ્દ સતગુરુ બહુ લાંબુ પડે ને એટલે બધા કે આમ મારા ગુરુ, એમ એવું કહી દે. તો કે આ ભગવાન હોય કે સદગુરુ હોય, તો કે કેવા હોય? તો કે એવા હોય ને કે એમને પોતાના નિજ સ્વરૂપનું ભાન થયું હોય, એટલે એમના અંદર એટલો બધો આનંદ ને ઉલ્લાસ રહેતો હોય કે આ સંસારની કોઈ પણ વિનાશી ચીજની એમને ઈચ્છા ના હોય. પણ છતાંય આપણે મંદિરમાં જઈએ તો ભગવાન પાસે જઈએ ને એટલે આપણો જે હિન્દુ સંસ્કાર છે, કલ્ચર છે, એટલે આપણને થાય કે ભગવાન પાસે જઈએ તો કંઈક સમર્પણ કરવું પડે. એટલે ઇન્ડિયામાં હોય ને તો ફ્રૂટ લઈને જાય, ફૂલ લઈને જાય, પૈસા મૂકે. અહીંયા શું કરે મને ખબર નથી, એમ પણ ત્યાં એવું કરે, એમ સમજાય. હવે ભગવાન શું કે ભાઈ તું મારી પાસે આવે છે ને, આ બધાની મારે જરૂર જ નથી. ભગવાનને આ દુનિયાની કોઈ વિનાશી ચીજની જરૂર ના હોય, એમને ખપે જ નહીં. તો પછી કહે કે તો પછી ભગવાન મારે કરવાનું શું તમારી પાસે આવું? તો કે તો અહીંયા આવે છે ને તો તારે તારો અહંકાર અહીંયા મને સમર્પણ કરવાનો છે. ઇગોઇઝમ, અહંકાર. તો ઈગો સમર્પણ કહેવાય. હવે ઈગો સમર્પણ કરવાનો, પણ ઈગો કોને કહેવાય ખબર હોય કોઈને? ભગવાને ઈગો આપણે આમ કહીએ કે આમ આ છે ને આ અમેરિકા 3-4 વર્ષમાં બહુ પૈસા કમાયો ને તો હવે કોઈનું હામુય જોતો નથી, એમ બહુ ઈગો છે એવું કહીએ આપણે, સમજે? આપણે એવું સામાન્ય ભાઈ એવું કહીએ કે કોઈ આવ્યો ઇન્ડિયાથી 4-5 વર્ષ બહુ એને આમ બરાબરના સંજોગ પાસરા હોય અને બહુ પૈસા કમાય, તો ભાઈ શરૂઆતમાં જે બધા એને રાખ્યો, હેલ્પ કરી હોય ને, એને હામો મળે તો વાતે ના કરે, એવું થઈ જાય કે હું બહુ મોટો થઈ ગયો એમ. એટલે પછી બીજા બધા શું કે આના બહુ અહંકાર આવી ગયો. પણ ભગવાને શું કીધું કે આ અહંકાર નહીં, આ તો ગ્રોસ અહંકાર કહેવાય, સ્થૂલ અહંકાર. પણ જે સટલ અહંકાર છે, સૂક્ષ્મ અહંકાર, એને ભગવાન અહંકાર કહે છે. તો કે સૂક્ષ્મ અહંકાર કોને કહેવાય? તો કે આ કુસુમબેન એ તમારું નામ કહેવાય, બરાબર? એટલે તમે કોને કે મારું નામ કુસુમબેન છે, એટલે અમારે બધા સ્વીકાર તો કરવો પડે કે હા ભાઈ કુસુમબેન તમારું નામ છે. વાત 100% સાચી, પણ એ તો તમારો જન્મ થયો ને તમને નામ આપ્યું કે કુસુમબેન, અને પછી બધા કે કુસુમબેન કુસુમબેન, એટલે તમને
જ્યારે જન્મ્યા ને ત્યારે આ માન્યતા નથી કે હું કુસુમબેન છું. હતી? જન્મ્યા ત્યારે કશું નહોતું. જન્મ્યા ત્યારે કોઈ કુસુમબેન કે હામુય ના જોઈએ, આંખે ના ખોલે. પણ ધીરે 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 પછી બધા કુસુમબેન કુસુમબેન કરે એટલે અંદર એક બિલીફ, માન્યતા, એ બિલીફ ક્રિએટ થઈ જાય કે આ તો મને બોલવા જેવું. પછી એને થાય કે હું કુસુમબેન છું. સમજાય? આ કુસુમબેન એ તમને આપવામાં આવેલું નામ છે વ્યવહાર ચલાવવા માટે, આઈડેન્ટિફિકેશન માટે. નામ ના આપે તો તમે મકાન કેવી રીતે લો, પ્રોપર્ટી કેવી રીતે લો, બેંકમાં ખાતું કેવી રીતે ખોલાવો. અરે ઇન્ડિયાથી અહીંયા આવો કેવી રીતે પાસપોર્ટ વગર? પાસપોર્ટ પર નામ ના હોય તો ખ્યાલ આવે? એટલે કે આ વ્યવહાર ચલાવવા માટે આપવામાં આવ્યું, પણ સમય જતાં આપણે એને સાચું માની લીધું. એટલે કે જે વ્યવહાર ચલાવવા માટે નામ આપેલું એને સાચું માની લીધું, અને પોતે ખરેખર જે સાચા છીએ, સત્ય જે આપણે છીએ એ આપણે જાણતા નથી. એટલે દાદા ભગવાનની વાત કેવી છે કે કુસુમબેન એ તમારું નામ છે, વ્યવહાર ચલાવવા માટે તમને આપવામાં આવેલું નામ છે. તમે નથી, તમે એનાથી જુદા છો. કારણ કે જ્યાં જ્યાં આપણે મારું 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 એટલે કે માય 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 કહીએ તો આઈ અને માય બંને એક હોય કે જુદા હોય? એક હોય? એક ના હોય. આ કે હા જુદા હોય. આ કે હમણાં કે આ મારું ઘર, તો ઘર ને બે જુદા કે નહીં? સમજાય? માય કાર, તો કાર ને આપણે જુદા કે નહીં? આપણે જ્યાં જ્યાં માય કહીએ, આપણે કહીએ માય મધર, માય ફાધર, માય બ્રધર, માય સિસ્ટર, માય સન, માય ડોટર કે માય ગ્રાન્ડસન, બધું કહીએ ખરા. પણ જ્યાં જ્યાં માય માય કહીએ એ બધું માય અને આઈ બંને જુદા હોય. સમજ? આપણી ભાષા કમ્પ્લીટ જ છે. પછી થોડું નજીક જઈએ તો આપણે શું કહીએ? માય ડ્રેસ કહીએ કે ના કહીએ? તો ડ્રેસથી આપણે જુદા કે નહીં? માય સ્પેક, તો સ્પેકથી જુદા કે નહીં? તો જ્યાં જ્યાં માય માય કે બધાથી જુદા. પછી વધારે નજીક જઈએ તો આપણે શું કહીએ? માય બોડી, માય હેન્ડ્સ, માય લેગ્સ, માય આઈઝ. તો કે આ બોડી અથવા હાથ પગ આંખ કાન બધાથી ખરેખર આપણે છીએ જુદા, બિકોઝ આઈ એન્ડ માય જુદા હોય. પછી વધારે સટલ જઈએ તો આપણે શું કહીએ? માય માઇન્ડ. કોઈ તમને કંઈક કહી ગયું હોય અને પછી આખી રાત ઊંઘ ના આવે તો સવાર ઉઠીને પછી તમે જે હોય આજુબાજુને કહો કે ના કહો એ ગઈકાલે મને આખી રાત ઊંઘ ના આવી, પેલા ભાઈ ભૂલી ગયા ને આવું, તો મને આખી રાત ઊંઘ ના આવી, મારા મને સુવા જ ના દીધી. એટલે શું કે મારા મને સુવા ના દીધી. એટલે મનથી પણ આપણે જુદા છીએ. એટલે રિયલી સ્પીકિંગ આપણે આઈ અને માય જુદા છે. બાય ડિફોલ્ટ આઈ એન્ડ માય આર ડિફરન્ટ. અત્યારે કેવું થયું કે છે બંને જુદા, અત્યારે તમારી બિલીફ ક્યાં બેઠેલી છે? માયમાં બેઠેલી છે. સમજાય? એટલે દાદા ભગવાને બહુ સાદી ભાષામાં કીધું કે હું કુસુમબેન છું. એ જે માન્યતા છે તો કે એ કેવી માન્યતા કહેવાય? તો ફર્સ્ટ રોંગ બિલીફ, પહેલી અજ્ઞાન માન્યતા. પછી આ રોંગ બિલીફ હોય તો બીજી કેટલી બધી રોંગ બિલીફ ચીપકી જાય, ચોંટી જાય કે હું આ ગામની છું, હું આટલા વર્ષની છું, હું આટલું ભણેલી છું, હું આની બેન છું, આની મધર છું, આની કાકી છું, આની મામી છું. સમજાય? બહુ બધી આખી ચોંટી જાય. હું આટલા વર્ષથી અમેરિકા છું, આ કામ કરું છું, આમ કરું છું, બધું થાય કે ના થાય? તો કે આ બધી રોંગ, સબઓર્ડિનેટ રોંગ બિલીફ કહેવાય. પણ ફંડામેન્ટલ રોંગ બિલીફ કઈ? તો કે હું કુસુમબેન છું. એટલે ભગવાને અહંકાર કોને કીધો? કે તમે ખરેખર જે છો એ તમે જાણતા નથી, અને જે તમે કુસુમબેન નથી એ માનીને તમે આખું જીવન જીવો છો. એટલે કે તમે તમારી ખુરશી પર નહીં, બીજાની ખુરશી પર બેઠા છો. એને ભગવાનની ભાષામાં અહંકાર કહેવાય. સમજાય? પૂછજો કે વચ્ચે ના સમજાય તો આ તો પૂછવા જેવી વાત છે. તો ભગવાને આને અહંકાર કહ્યો કે પોતે ખરેખર જે છે એ જાણતા નથી,
અને પોતે જે નથી એ માનીને આખું જીવન જીવીએ છીએ. તો કે એને ભગવાને અહંકાર કહ્યો. અને આપણને આ મનુષ્ય જીવન મળ્યું ને તે અહંકારને ફ્રેક્ચર કરવા માટે મળ્યું છે. એ અહંકાર તૂટે, એ રોંગ બિલીફ તૂટે અને પોતે હું કોણ છું, હું ખરેખર કોણ છું એનું ભાન થાય. એના માટે આપણને આ જીવન મળ્યું છે. એટલે આ તમને થોડો દાદાનો પરિચય આપી દઉં કે આ દાદા ભગવાન, આમ બધા એવું કહે કે આ દાદા ભગવાન, આ જે ફોટામાં દેખાય ને એમનું નામ હતું A.M. પટેલ, અંબાલાલ મુરજીભાઈ પટેલ. અને હી વોઝ બોર્ન ઇન 1908, 1908માં બરોડા પાસે તરસાલી ગામ છે ત્યાં એમનો જન્મ થયો. અને આમ એમનું મૂળ ગામ ભાદરણ, એટલે ભાદરણના હતા. પછી શું થયું કે 1908માં એમનો જન્મ થયો અને નાનપણથી એ હતા બહુ વિચક્ષણ, એટલે બીજા બધા કદાચ જુદા પડી આવે. ખ્યાલ આવે? બીજા બધા કદાચ જુદા પડી આવે. એક સાદો દાખલો આપું કે એમને સ્કૂલમાં શિક્ષક પેલું ગણિત ભણાવતા હતા, મેથેમેટિક્સ. એટલે મેથેમેટિક્સમાં પેલા લીસ્ટ કોમન ફેક્ટર એલસીએમના પેલા દાખલા હોય ને, લઘુત્તમ સાધારણ અવયવ ને બધા કહેતા ને, તે ગણવા માટે આપ્યા. તો બધા છોકરાઓ ગણતા હતા અને દાદા આમ બેસી જ રહ્યા હતા. એટલે શિક્ષકે એમને પૂછ્યું કે ભાઈ તને કંઈ મદદ કરું, તને સમજાયું કે ના, તને કંઈ પ્રોબ્લેમ છે? તો કે ના ના, મને કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમે કે મને આ દાખલો ગણવા માટે આપ્યો, પણ મેં તો કે એમાંથી ભગવાન શોધી કાઢે. હવે આ છોકરો સ્કૂલમાં ભણતો ને આવું કે એટલે ટીચર, શિક્ષકને શું થાય? શિક્ષકે વિચારવું પડે કે આ શું બોલે છે, એમ વિચારવા પડી જાય. એટલે પછી દાદાએ કીધું કે આ તમે મને આ રકમમાંથી લીસ્ટ કોમન ફેક્ટર શોધવાની વાત કરી, પણ કે આ જગતમાં જીવ માત્ર એ રકમ જ છે ને. ખબર છે આપણે ઇન્ડિયામાં, ગુજરાતીમાં બધા માણસને રકમ કેમ, કે આ બહુ ઊંચી રકમ છે એવું એ કેમ? તો કે આ જીવ માત્ર રકમ છે અને એમાં બધામાં કે નાનામાં નાનું અને સામાન્ય ભાવે રહેલું હોય એવું કોણ છે? તો એ ભગવાન છે. એટલે કે તમારા દાખલા પરથી મેં તો ભગવાનને શોધી કાઢ્યા. આવું 10-11 વર્ષની ઉંમરે આવી વિચક્ષણતા હતી. અને પછી આમ એમનો ધંધો હતો કન્સ્ટ્રક્શનનો. એટલે એમના મોટા ભાઈને બધા એટલે જેટીના ને એવા દરિયાના કામો કરતા હતા. તો 1950માં 1950માં સોરી 1958માં એટ ધ એજ ઓફ 50 એ સોનગઢ વ્યારાથી એમને બરોડા જવાનું હતું. એટલે એક વખતે ટ્રેનમાં જવું પડતું હતું. એટલે સુરત સ્ટેશન આવે, પછી ત્યાં ટ્રેન બદલવાની. એટલે 1958નો સમય, સુરતનું રેલવે સ્ટેશન, 3 નંબરનું પ્લેટફોર્મ અને સાંજનો સમય. તો ત્યાં દાદા મને બાકડા પર બેઠેલા, ત્યારે કુદરતી અંદરના ભગવાન ઉપરના બધા આવરણ, બધા કવરિંગ ખસ્યા. મીન્સ ધ ગોડ વિધિન ફુલ્લી અનવેલ્ડ. એટલે આવી એમની દશા થઈ. તો કે 1 કલાક સુધી એમને એમના જ્ઞાન પ્રકાશમાં બધું જ દેખાયું. જગતના તમામ ગૂઢ પ્રશ્નોના સોલ્યુશન મળી ગયા એમને. એટલે એમાં બધું એમને દેખાયું કે ખરેખર હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, આ યુનિવર્સ શું છે, આ બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડ કેવી રીતે ચાલે, પાપ શું, પુણ્ય શું, મુક્તિ શું, બધું દેખાયું. અને એ સમયથી એમનો દેહ અને આત્મા બંને છૂટા પડી ગયા. જેમ પેલું સૂકું નારિયેળ હોય તો નારિયેળની અંદર એનો ગોટલો ખખડે ને, નારિયેળનો ગોટલો ખખડે ને તો બંને છૂટા પડી ગયા. અને પોતે નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં રહેતા હતા, દેહથી જુદા એવા આત્મ સ્વરૂપમાં.
એટલે આવી એમની દશા ખુલ્લી થઈ અને એમને એટલો આનંદ રહ્યા કરે. એટલે દાદા શું કહેતા કે અમે દાદા ભગવાન નથી. દાદા ભગવાન કોણ? તો કે આ સુરતના સ્ટેશન પર જે આ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો, મહિલા ભગવાન જે સંપૂર્ણ ખુલ્લા થયા, એ ભગવાનનો જ્ઞાન પ્રકાશ 360 ડિગ્રી ખુલ્લો થયો, એ દાદા ભગવાન. ના તમને દેખાય છે તો AM પટેલ, એ જ્ઞાની પુરુષ. પાછા કે ભાઈ ભગવાન ખુલ્લા થયા 360 ડિગ્રી, પણ અમને એ જ્ઞાન પચ્યું કેટલું? તો 356 ડિગ્રી. એટલે કે અમારી પણ 4 ડિગ્રી બાકી રહી. એટલે અમે પણ અમારી 4 ડિગ્રી પૂરી કરવા માટે અમારી અંદર જે ભગવાન પ્રગટ થયા છે એની ભક્તિ કરીએ છીએ. એટલે દાદા ભગવાનના અસીમ જય જયકાર એવું બોલી દે. એટલે કેવી રીતે કરે? તો કે હું આ ભરત મારી અંદર રહેલા ભગવાનની ભક્તિ કરું છું, એવી રીતે ભક્તિ કરતા હતા. આવી આખી દશા હતી. અને એમને પોતાને જે દેહ ને આત્મા છૂટો પડ્યો, તેવી સિદ્ધિઓ પણ ઊભી થયેલી કે એમને પોતાને જે અનુભવ થયો એવો જ અનુભવ બીજાને કરાવી શકતા હતા. અને આ અનુભવ એટલે શું? કે આ અનુભવ થાય ને પછી સંસારમાં રહેવા છતાં આ બધા વ્યવહારમાં રહીએ, બધો વ્યવહાર તો કરવો પડે કે ના કરવો પડે? ઘરે ચલાવવું પડે ને બધા છોકરાઓનું ધ્યાન રાખવું પડે, બધું ધંધાનું ધ્યાન રાખવું, બધું કરવું પડે કે ના કરવું પડે? તો કે આ બધો વ્યવહાર કરીએ એટલે એમાં જાત જાતના ભારે ભારે સંજોગો આવે, ચિંતાના સંજોગ આવે, ટેન્શનના આવે. તો કે આ ગમે એવા ભયંકર ટેન્શનના સંજોગ આવે ને તો એને અંદર શાંતિ રહે. ચાલો, અંદર શાંતિ રહે. તો કે એને ગમે તેવા આમ ભારે સંજોગ આવે તો એને ચિંતા ઊભી ના થાય. ચિંતા, વરીસ. તો કે આવું થાય ને ત્યારે સમજવું કે મને મારા નિજ સ્વરૂપની, મને મારા સાચા સ્વરૂપની ઓળખાણ થઈ છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે શબ્દથી બોલીએ, પાછા આપણે હિન્દુસ્તાની ખરા ને, એટલે શબ્દોથી બોલીએ કે ભાઈ આપણે આત્મા છીએ, સમજે? શબ્દોથી બોલીએ, પણ આપણી માન્યતામાં ખરું કે હું આત્મા છું એમ? હમણાં બહાર ગયા હોય અને કોઈ વાત કરતું હોય ને, અરે કુસુમબેન તમે જવા દો કે એમની વાત જ ના કરતા, કે આમ બહુ સારા લાગે પણ સાચવજો એમનાથી, તમે એમને બહુ મદદ કરી, તમને શું થાય? કે મારા માટે આવું બોલે છે, સમજાય? એટલે કે આત્મા શબ્દથી જાણીએ છીએ, પણ અંદર શ્રદ્ધામાં છે? તો કે ના, શ્રદ્ધામાં નથી. તો કે આપણું કામ ક્યારે થાય? કે પાકી શ્રદ્ધામાં આવે ત્યારે. પાકી શ્રદ્ધા એટલે કે કોઈ ગમે એટલો આર્ગ્યુમેન્ટ કરે, ગમે એટલું સમજાવે, પણ એની એ શ્રદ્ધા તૂટે નહીં. એને એ શ્રદ્ધા તૂટે તો નહીં, શ્રદ્ધા ઉપર શંકા પણ ના પડે. તો કે આવી નિશંક શ્રદ્ધા ઊભી થાય ત્યારે માનવું આ કલયુગમાં કે આપણું કામ થયું. ખ્યાલ? તો કે આ વ્યવહાર તો ચાલવાનો જ ને, આ બધું ચાલે કરવાનું, પણ આ પોતાને નિજ સ્વરૂપનું, આત્મ સ્વરૂપનું ભાન થવું જોઈએ. અત્યારે કુસુમબેન તમને પાકી શ્રદ્ધા હોય કે ના હોય કે હું કુસુમબેન છું એમ? કોઈ તમને ગમે એટલું કે તમે કુસુમબેન નથી તો એ માનો ખરા? કોઈ હિસાબે ના માનો, સમજે? એવી જ પાકી શ્રદ્ધા, હું ચેતન સ્વરૂપ છું, હું આત્મ સ્વરૂપ છું, એવી પાકી શ્રદ્ધા બેસે કે જે કોઈને, કોઈ તમને શંકા ઊભી ના કરી શકે, ત્યારે સમજવું કે આપણું કામ થયું. હવે પછી પૂર્ણાહુતિ કરવાની બાકી રહે. એટલે પૂછજો બધું, જે કંઈ પૂછવું હોય ને. ને સાંઈ બાબાનું બધું પૂછાય, સત્ય સાંઈ બાબાનું પૂછાય. અમે લોકો છે ને અંગૂઠા છાપ છીએ. અમે આ બધું શાસ્ત્રો વાસ્ત્રો બધું ભણેલા નથી. અમને ખાલી આ દાદા ભગવાન મળી ગયા અને એમની પાસેથી આ જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને, એ દ્રષ્ટિના આધારે તમારી જો વાતો કર્યા કરીએ. બાકી આ કશું આ જે વેદાંત બધું વાંચવા જાય એવું બધું નહીં. એમ મારી ઓળખાણ અમે લોકો બધા છે ને
અમે લોકો બધા સ્કૂલમાં કોલેજમાં ભણતા હતા એટલે એ વખતે દાદા ભવન ભેગા થયા. એટલે હું મળ્યો અમને 1976માં કોલેજમાં ભણતો હતો, આમની જ કોલેજમાં, કલા ભવનમાં, એટલે બરોડા MSU. અને એ સિવિલ એન્જિનિયર, હું એમની પાછળ જ હતો. બરાબર, એ તો મારાથી બહુ સિનિયર. હું તો 77નો ગ્રેજ્યુએટ, અને એ તો બહુ 73 માં graduate હા 73માં ને હા ને 7 એટલે 4 વર્ષનો ફરક ને. એટલે કોલેજમાં કોમન ભેગા ના એક વર્ષ ભેગા થયા. એ વખતે 5 વર્ષનો કોર્સ હતો ને, પણ કશું ખબર નહીં ને એ વખતે કે અહીંયા આવીને ભેગા થશું એમ. થયા. નહીંતર ત્યારે દાદા ભગવાન બરોડામાં હતો, અમને ખબર નહીં કે હા. દાદા ભગવાન કોણ છે. હા સાચી વાત છે, બરાબર. 60, 70, 73 હમ બરોડામાં હતા. હા બરાબર છે. દાદા બરોડામાં હતા, આપણે ત્યાં જાણીએ જ નહીં. અને એટલે કંઈ knowledge નહીં પણ આપણે. એ કોઠી 4 રસ્તા પાસે બામાની પોન ખત્રી બોલ ત્યાં જ ખર્ચીકાનો હું 72 થી 76. દાદાની કમાણી કેટલી હતી, પગાર કેટલા લેતા હતા, તમે કેટલી કમાણી કરી? હા, તે હવે બધી વાત કરી. પૈસાની વાત કરો. એટલે દાદા એટલે જે વાત કરી ને 76માં આવી ત્યારે દાદા ભેગા થયા. અને દાદા ભેગા થયા અને પછી આ દાદા પાસેથી આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આ જ્ઞાન દ્રષ્ટિ. ને એ જે પ્રાપ્ત થઈને જે આનંદ ને ઉલ્લાસ થયો ને, એટલે કુદરતી આમ આપણે ખૂબ આનંદ હોય થાય ને કે સારું આ મને આટલું સુખ મળ્યું તો કેમ કે બીજા લોકો પામે, એવી ભાવના અંદર ઊભી થઈ કે આમ મને સુખ મળ્યું કેમ કે જગતના લોકો પામે. તો કે આવી એક કલ્યાણની ભાવના. તો કે આ એમની પાસે જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે. તો અમે બધા કેવા હતા કે દાદાને ભેગા થયા અમે, પણ આમ બીજી પાત્રતા નથી. કહીએ ને કે આમ પેલું શાસ્ત્રનો અભ્યાસ હોય કે ધર્મનો અભ્યાસ હોય એવું કશું નહોતું. પણ દાદા પાસે ગયા ને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈને જે આનંદ ને ઉલ્લાસ થયો એટલે કુદરતી ભાવના થઈ કે હવે આ પૂરું જીવન આના માટે કાઢવું છે. એટલે પછી આ બ્રહ્મચર્ય અને આ બીજો જે વ્યવહાર નોકરી ધંધા એ ભાગ આખો ઉડી ગયો અને આ બ્રહ્મચર્યનો ભાગ આવ્યો. એટલે એ રીતે અમે બધા જે છે ને દાદા પાસે એ વખતે અમે 24 હતા. તો દાદા ભગવાનને આપત પુરુષ કહેવાય. આપત એટલે બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય. એટલે કે આ વ્યવહારની કંઈ કામ હોય ને તેમાંય તમે વિશ્વાસ કરી શકો અને મોક્ષ માટે પણ એમની પર પૂરો વિશ્વાસ મૂકી શકો એવા. અને અમે એમની પાસે તૈયાર થયા એટલે અમને આપત પુત્રો કહ્યા. એટલે આમ અમે સાદું હોય ને, પણ આ ડ્રેસ આવો સિમ્પલ. એટલે સિમ્પલ ડ્રેસ હોય ને તો તમે આમ પેલો આરામથી વાતચીત કરી શકો ને. નહીં તો પેલો સાધુનો ડ્રેસ હોય તો પછી બધાને કેટલો વિનય રાખવો પડે, નીચે બેસવું પડે, કેટલો બધો વ્યવહાર કરવો પડે ને બધો. તો દાદા કે તમે એમની સાથે વાત કરો, બધા સાથે એના જે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન લાવી આપો, એને આગળ વધવા માટેનું કંઈક આમ ઉઘાડ કરી આપો ને, તો એને તમારા માટે ભાવ આવે ને કે આપણે એવો ભાવ જોઈએ છે. આ વેશ જોઈને તો ભાવ કરે ને એ કામનું નહીં. કહે જગતમાં કેવું હોય કે સાધુનો વેશ હોય એટલે બધા તો તેનો વિનય કરે કે ના કરે. તો કે આ વેશ જોઈને કરે એવું નથી જોઈતું. કે તમારા થકી એમને ફાયદો થવો જોઈએ, અને એમને ફાયદો થાય એટલે કે અંદર હૃદયમાંથી એ ભાવ આખો આવે. એટલે આવી રીતે આખું આ છે દાદા ભગવાનનું. અને એ 1958માં એમને જ્ઞાન થયું. તો 1962 સુધી હવે એમને જે જ્ઞાન થયું એટલે શું થયું કે આખો ઇગોઇઝમ આખો ઉડી ગયો. હવે ઇગોઇઝમ જતો રહ્યો તો કોઈને કહે કેવી રીતે કે મને જ્ઞાન થયું છે. અહંકાર તો આપણે કહીએ ને. અહીંયા હમણાં તમને મોટો જેકપોટ લાગ્યો હોય તો બધાને ખબર પડતા કેટલી વાર લાગે? વાર જ ના લાગે. તમે જાતે જ કહો બધાને કહો મને મોટો જેકપોટ લાગ્યો, પણ એ કારણ કે અહંકાર છે એટલે આપણે કહીએ ને.
તો એમને અહંકાર રહ્યો નહીં, એટલે કોઈને કહેવાનું એમને રહ્યું નહીં કે ભાઈ મને આવું આત્મજ્ઞાન થયું છે. પણ એમનો વ્યવહાર ને બધું આખું બદલાઈ ગયેલું. એટલે મામાની એમની આજુબાજુ બધા રહેતા ને બધા કહે ખરા કે આ અંબાલાલ કાકા સુપર હ્યુમન છે, ભગવાન જેવા છે, એવું કહે ખરા. તો કોઈને ખ્યાલ નહોતો આવ્યો કે આ જ્ઞાન થયું છે. પછી 4 વર્ષ પછી એમના ભત્રીજા એક હતા, એ બીમાર હતા, એટલે નર્સિંગ હોમમાં દાખલ કરેલા. દાદા રોજ એ જમાનામાં બધા રોજ સાંજે જોવા જાય, કોઈ માદું હોય ને તો ગામમાં બધા સાંજે ખબર કાઢવા જાય. તો દાદા એમના ભત્રીજાની ખબર કાઢવા જતા હતા. તો એમના ભત્રીજાના દીકરા ચંદ્રકાંતભાઈ એ શાસ્ત્રોનો અભ્યાસ કરે ને શાસ્ત્રોમાં એમણે વાંચેલું કે આપણને પ્રગટ એટલે દેહ સાથે હાજર હોય એવા જ્ઞાની ભેગા થાય અને એ જ્ઞાનીની કૃપા ઉતરે તો આપણું કલ્યાણ થઈ જાય, આવું લખેલું. એટલે એ જ્ઞાનીને શોધતા. હવે દાદાને એમને વર્ષોથી જોયેલા, એટલે એમને જોયું કે આ દાદામાં આમ આસમાન જમીનનો ફરક પડી ગયો છે. ઇઝ એ ડ્રાસ્ટિક ચેન્જ એમ. અને દાદા માટે એમનો પૂજ્ય ભાવ ખરો. એટલે એમનાથી દાદાને પૂછાઈ ગયું કે દાદા, એમના ફાધરના કાકા થાય એટલે દાદા કહેતા કે દાદા મને આ જન્મમાં કોઈ આવા જ્ઞાની મળશે, પ્રત્યક્ષ જ્ઞાની કોઈ મળશે એમ? એટલે આવું પૂછ્યું ને એટલે દાદા એને કીધું કે આ તારો દાદો જ જ્ઞાની છે. સમજાય? કારણ કે જ્ઞાની હોય એ છે ને છે, કે નથી ને નથી કે. તો એમને એ બહુ વિચારવા પડી ગયા, કારણ કે એમને એવું તો જ્ઞાની એટલે તો હિમાલયમાં જઈને બેઠા હોય, આમ હોય તેમ હોય, બધું હોય ને. એટલે એમને બહુ વિનયથી કીધું કે દાદા હું માનું છું, પણ મને ખાતરી કેવી રીતે થાય કે તમે જ્ઞાની છો એમ? મને તો એવું લાગે મારા દાદા છે એમ, તમે બહુ સારા માણસ છો, જેન્ટલમેન છો. તો દાદાએ કીધું એક કામ કરજે કે એમના કે આપણા ગામમાં કોઈનો લગ્ન પ્રસંગ હોય ને મને બોલાયો હોય તો દાદાની ઉંમર એ વખતે નાની, એ 50 ને 54 62 એટલે 54 વર્ષના, પણ ગામમાં એમનું બધા માન બહુ રાખે. એટલે મોટી ઉંમરના હોય ને એ એમને અંબાલાલ ભાઈ કહીને બોલાવે. અને કારણ કે એમનો નેચર એવો હતો ને, ઓબ્લાઇઝિંગ નેચર, અને વ્યવહાર એવો સુંદર હતો. તો કે બધા વડીલો સાથે વચ્ચે બેઠો હતો, તે આવું લગ્નમાં ત્યાં તારે આવવાનું અને બધાની વચ્ચે મારું અપમાન કરવાનું કે તમે આમ છો ને તેમ છો ને નાલાયક છો ને આમ તેમ. અને પછી બધાની વચ્ચે એક થપ્પડ માર દેવાની, લાફો માર દેવાનો, અને પછી તું મારી આંખ સામે જોયા કરજે. તને મારી આંખમાં જરાય ફેરફાર લાગે તો માનજે કે તારો દાદો જ્ઞાની નથી એમ. સમજાય? કારણ કે જ્ઞાની કેવા હોય કે બહારના ગમે એવા સંજોગ ભેગા થાય ને એમની દ્રષ્ટિમાં ફેરફાર ના થાય. આપણે તો કોઈ માણસ આપણું કામ કરે તે સારો લાગે, પાછો એ જ માણસ જો કામ કરતો બંધ થઈ ગયો તો થાય કે જો આમ આમ કરે છે, પાછો કામ કરવા મળે જો હવે ગરજ પડી પાછો આવે ને કામ કરે છે. એટલે આપણી દ્રષ્ટિ બદલાયા કરે. તો ચંદ્રકાંતભાઈ વિચારવા પડી ગયા કે આવી પરીક્ષા મારાથી થતી હશે એમ? આવી પરીક્ષા કરું તો મારું શું થાય કે તમે જ્ઞાની હોય, હું તો કંઈ નરકે જવું કે? તો દાદા કે ભાઈ તું પરીક્ષા નથી કરતો, હું તને કહું છું કે પરીક્ષા કરજે કે જેથી તને ખાતરી થાય. અને મારા કહેવાય તું પરીક્ષા કરે તો હું તને પડવા દઈશ કે હું તને પડવા નહીં દઉં કે? જેમ વૈદ હોય એમ કુશળ વૈદ હોય, એ કંઈ દવા આપે ને એનું મારણ પણ એની પાસે હોય. બાપ ત્યાં બા આમ આવી ગયા જોજો સીધા. એટલે એવી રીતે આ દાદાનું જે જ્ઞાન થયું ને એ ચંદ્રકાંતભાઈના નિમિત્તે એમ જગત માટે ખુલ્લું થયું.
ને પછી આ બધું સત્સંગ બધું ચાલે એમ એ સત્સંગમાં બધા આવે એમ એટલે બહુ મોટું ગ્રુપ ના હોય, નાનું નાનું હોય, 2, 4, 5 જણ એવી રીતે સત્સંગ ચાલુ થયો. બધા આવે એટલે બધા પ્રશ્નો કરે, દાદાના જવાબ આપે, પણ બધાને સમાધાન બહુ થાય એટલે બધાને દાદાભાઈ જવાનું મન ના થાય. એટલે હવા ત્યાં સુધી બધા આવ્યા અને કોઈને કોઈ બેઠા જ હોય એમ. આવું હતું આખું. અને આખી એક એમની આ એમને પોતાનો જે અનુભવ થયો એવો અનુભવ બધાને કરાવતા. એટલે આવું હતું. હવે પૂછો તમે, તમારે જે પૂછ્યું એ પૂછો. આ તો સાધારણ વાત કરી કે આમ આ મુખડું બાંધી આપ્યું એટલે તમને ખ્યાલ આવે કે આ શું છે એમ. એટલે આ દાદા ભગવાન જે અમે કહીએ છીએ ને એ દાદા ભગવાન એ વ્યક્તિ નહીં, પણ એમ પટેલની અંદર જે અવ્યક્ત વ્યક્ત થયા, જે ભગવાન ખુલ્લા થયા એને દાદા ભગવાન કહીએ છીએ. અને એ જ દાદા ભગવાન આપણા બધાની અંદર છે. સમજાય? એટલે વ્યક્તિ નહીં પણ મહી રહેલા આત્માને ચેતન તત્વને જે ખુલ્લું થયું, પ્રગટ થયું એને દાદા ભગવાન કહીએ. એટલે આવું છે. તમે શું કહે મનોહરભાઈ, શું વાત કરવાની કહેતા? એમનો પગાર ને ધંધાનું પેલું છે. હા, એવી વાત. એટલે આમ દાદા ભગવાન કોન્ટ્રાક્ટર હતા અને એ જમાનામાં પણ સારા પૈસા કમાતા હતા. તો એમનો નિયમ કેવો હતો? એ હતા હોશિયાર, ભણવામાં હોશિયાર હતા, પણ એકવાર એમના ફાધર અને એમના મોટા ભાઈ કે જ્યારે મેટ્રિકમાં આવે ત્યારે વાત કરતા હતા કે આ અંબાલાલ હવે આ મેટ્રિકમાં પાસ થઈ જાય ને તો આપણે કે આ ગાયકવાડ રાજબાને, ગાયકવાડ રાજા હતા ને, કોઈ એસએસસી મેટ્રિક થાય ને એ જમાનામાં મેટ્રિક થાય એટલે બહુ મોટું કહેવાય. એટલે કોઈ આમ એ સુબો બનાવી દે, એટલે સુબો બને એટલે એનો બહુ મોટો રોફ હોય. તો કે આપણે કે એને અંબાલાલ કે સુબો બનાવી દઈએ તો કે આપણો રોફ પડે. તો દાદા સાંભળી ગયા. તો દાદા ભગવાનને એ ઉંમરે વિચાર આવ્યો કે હું મેટ્રિક પાસ તો થઈ જઈશ પણ મને ગાયકવાડ રાજમાં સુબોય બનાવી દેશે, પણ સુબો બનાવે એટલે મારી ઉપર સર સુબો, એટલે મારી પર બીજો બોસ હોય અને બધા પર રાજા બોસ તો ખરો ને. કે મારે નોકરી કરવી નથી, મારે કે માથે કોઈ બોસ જોઈએ નહીં. કે હું પાન પડીકીની દુકાન ખોલીશ કે જે મળશે કે, પણ કે હું સ્વતંત્ર તો ખરો ને. એટલે આવી નાની ઉંમરથી એમની ભાવના એવી સ્વતંત્ર થવાની. સ્વતંત્ર એટલે સ્વચ્છંદ નહીં, પણ સંસારમાં રહીને સંસાર અડે નહીં આપણને. સંસારના બધા ડિફિકલ્ટ સંજોગ આવે પણ એ બધું આપણે સ્પર્શે નહીં, એવી ભાવના હતી. તો પછી એમનો આ ધંધો ને બધું કરે ને તો દાદાનો નિયમ શું કે હું મેટ્રિક ફેલ હોઉં તો મને કેટલો પગાર આપે ક્યાંય નોકરી કરવા જાય તો કે હું ધંધો કરું, ભલે ને ધંધો ચાલે છે, સારો ચાલે છે, પણ મારે ઘરમાં કેટલા પૈસા લઈ જવા જોઈએ? તો કે મને આટલો જ પગાર મળે ને એટલે એટલા લિમિટેડ પૈસા, ઘર ખર્ચ પૂરતા જ પૈસા ઘરે લઈ જાય ને બાકીનો જે કમાણી છે એ ધંધામાં જ રાખે. એટલે એ એમના પાર્ટનર હતા. હવે એ જમાનામાં ઘણું બધું કમાય અને આટલું મિનિમમ ઘરે લઈ જવું અને આ રીતે નોર્મલ લાઈફ જીવવી, ઇટ્સ અ રિયલી અમેઝિંગ. ને તો શું થાય, દરેકને એક સ્પેશિયાલિટી ઊભી થયા કરે એની. હાથમાં પૈસા આવે, સત્તા આવે, જ્ઞાન આવે, બુદ્ધિ હોય, પોઝિશન હોય, સ્ટેટસ હોય, તો વિશેષતા ઊભી થયા વગર રહે નહીં. ત્યાં દાદા ભગવાન આ જ્ઞાન થયું, આટલો સરસ ધંધો, પણ એ પોતાની નોર્માલિટીમાં રહેતા હતા. એટલે કે દાદા કહે કે અમે ઘરે કે હીરાબાને 500 રૂપિયા જેવો ખર્ચો થાય એટલે કે મહિને 500 રૂપિયા અમને આપીએ. અમે ધંધામાંથી આટલું જ ઘરે લઈ જઈએ. પછી ભલે ને 10 આનો નફો થયો હોય પણ 10 ઘરે ના લઈ જઈએ, ખાલી 500 જ ઘરે લઈ જઈએ.
આ એમનું આખી જે દ્રષ્ટિ હતી આવી, તો કે લોભ એમને નાની ઉંમરથી જ નહોતો. નાની ઉંમરથી. તમને એક દાખલો આપું. સ્કૂલમાં છોકરાઓ હોય તો વેકેશનમાં શું કરે, બધા રમતા હોય તો પછી પાદરે જાય, કોઈના ખેતરમાં જાય, કોઈના ખેતરમાં બોરડી હોય તો બોરા ખાઈ આવે કે ના ખાઈ આવે, ખાઈને બોર ખાવા. તો દાદાએ જાય તો પાછો ઓલો ખેતરનો માલિક હોય ને એને થાય કે આ બધા છોકરાઓ ખાવા આવ્યા હતા, બગાડે ખરા ને. એટલે એ ખરે છોકરાઓને કેવું હોય, નાના છોકરાઓ બીજું તો ના હોય ભાઈ, તો દાદા જાય ખરા બધા ભાઈબંધો સાથે, ત્યાં બોર પાડે, ત્યાં ઊભા ઊભા જે 3-4 ખાવા હોય ખાઈ લે. એમના બધા જે ભાઈબંધો છે ને ખિસ્સામાં ભરી ભરીને લાવે, તે ખિસ્સામાં ભરીને ઘરે ના લાવે. તો દાદા કે નાની ઉંમરથી અમને લોભ નહોતો, સમજાય, લોભ નહોતો, પણ એક અહંકાર ખરો કે જો એ ના પાડતો હતો ને, બગાડે છે ને ખાવા નથી એના ખેતરમાં ખાઈ આવે ને, તો કે અહંકાર ખરો. તો કે અમારામાં કે બીજા બધા આ બધું નીકળી ખાલી થઈ ગયેલો માર બધો, ખાલી એક થોડોક આ અહંકાર રહેલો, અહંકાર. આમ તો પછી એ અહંકાર પણ 1958માં પછી એ ગયો. એટલે અમે એ જે 1958માં સુરતના સ્ટેશન પર જ્ઞાન થયું એના એક સમય પહેલાં અમે અજ્ઞાની હતા, અને જ્ઞાન થયું પછી અમે જ્ઞાની થયા. એટલે આવી એમની આખી દશા હતી. તો કે આ ધંધો અને બધું હતું પણ આટલું જ ઘરે લઈ જાય. એ તો તમને હવે આપણે કલ્પના ના આવે. અમને ધંધો હતો ને તો એ જમાનામાં એમને બધા કહે ને કે ફર્સ્ટ ક્લાસમાં તમે જાઓ, સેઠ તમે ફર્સ્ટ ક્લાસમાં જાઓ. એટલે 1-2 વાર ફર્સ્ટ ક્લાસમાં ગયા. એટલે ફર્સ્ટ ક્લાસમાં ફેસિલિટી બધી હોય, પણ પછી એમને જો માણસો બધા આવે ને તો બધા એટિકેટવાળા માણસો ભેગા થાય, એટિકેટવાળા. તો પછી એમણે નક્કી કર્યું કે આપણે ફર્સ્ટ ક્લાસમાં જવું નહીં, આ જાત માટે પૈસા વાપરીએ, બીજા માટે વાપરીએ ને એ કામના, પોતાના માટે વાપરીએ ગટરમાં જાય. એ જમાનામાં આવું વિચારતા કે પોતાના માટે વાપરીએ તો ગટરમાં જાય, કે બીજા માટે વાપરવા. તો આટલા ધંધો આટલો સારો ચાલતો હોય ને, એમની સાદાઈ જુઓ, કાયમ 3rd ક્લાસમાં ટ્રાવેલ કરે. એ વખતે ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ એવું હતું. સેકન્ડ ક્લાસ ને થર્ડ ક્લાસ હતું, પછી 3rd ક્લાસ કાઢી નાખે. તો કાયમ ફર્સ્ટ 3rd ક્લાસમાં ટ્રાવેલ કરે. એટલે આવા મોટા જ્ઞાની, આવી ગજબનું જ્ઞાન ખુલ્લું થયું, છતાંય રહે કેવું સિમ્પલ, એક સામાન્ય માણસની જેમ જ રહે. તો કે અંદર વિશેષતા ઊભી ના થાય. વિશેષતા આપણને બધાને વિશેષતા ઊભી ના થાય. એટલે અમે ઇન્ડિયા જઈએ ને તો એ રહે કે ભાઈ હું અમેરિકાથી આવ્યો છું, ના રહે, ના રહે એમ. તો કે આ વિશેષતા ઊભી થયા વગર ના રહે. જ્યારે આ દાદા ભગવાન એવા પાક્યા ને, કોઈ જાતની વિશેષતા જ નહીં. એમને ક્યારેય પોતાના માટે ગાડી લીધી નથી. આટલા મોટા કોન્ટ્રાક્ટર ને પોતે પોતાનું મકાન લીધું નથી, ભાડાના મકાનમાં રહેતા હતા. અને જેવા એમના ધર્મપત્ની હીરાબા એમનો દેહ શાંત થયો એટલે 15 દિવસમાં પ્લાન મકાન માલિકને સોંપી દીધું. અને મકાન માલિકને તો આશા જ નહીં, કારણ કે એનું 15-10 રૂપિયા જેવું ભાડું હતું. એટલે એને એવું હતું કે ભાઈ આ 2 લાખ આપીશ ત્યારે ખાલી કરશે. એને ભલે સામેથી બોલાવીને ચાવી આપી દીધી. સમજાય, આવું હતું એમનું. તો કે એમને કોઈ વિશેષતા નહીં, કોઈ લોભ નહીં, કશું જ નહીં. એટલે આપણને નવાઈ લાગે એમ કે આવું હોઈ શકે ખરું. એટલે પૂછજો, તમારે જે પ્રશ્નો કરો ને એ પૂછજો, પૂછાય. આ પૂછવાની જગ્યા છે. આ ઘરમાં બેઠા છે ને, આપણે ઘરમાં બેઠા. ત્યાં તો બધા બહુ ભેગા થઈ જાય. આપણે દાદાને બીજું જ્ઞાન પ્રકાશમાં રિલેટિવ પીરિયડ છૂટું પડ્યું, અને
બીજી વસ્તુ જે નહીં કે કરતા કોણ છે એના વિશે પણ. હા સાથ થાય ને સાતને ચાલીસ. દાદા કઈ સાલમાં અમેરિકા આવેલા? દાદા પહેલવેલા આભાર રહેશે. પપ્પા મને તો એવું જ કહેલું કે કલાકે સત્સંગ કરવાનો છે. ના ના કાંઈ કશો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. નાના ટાઈમ એ તો મને ખબર આ તો લાઇટ લેવલ મને આવું કહેલું કલાક વાત કરે. એટલે તમે પહેલી વાર દાદા આવ્યા અમેરિકા 82માં. રાઈટ. 82માં પણ દાદા ભુવાને એવું હતું નહીં કે મારે અમેરિકા આવવું છે, રાઈટ. અને એવું પણ નહોતું મારે અમેરિકા નથી જવું. આ વસંતભાઈ તરુબેન આવે ને તો કેટલાય વર્ષોથી દાદાને કહે કરે કે દાદા મારે તમને અમેરિકા લઈ જવા છે, કે આવું ગજબનું જ્ઞાન છે ત્યાંને બધા પામે ને એમ. તો દાદા સારું આવીશું બસ. પણ ક્યારે દાદા એવું કહે નહીં કે હવે ક્યારે કહો છો. દર વર્ષે આવે દર વર્ષે કે. પણ દાદાને અંદર એવું ના થાય કે આ દર વખતે કહે છે ને લઈ કેમ નથી જતા. હવે એમને એ વખતે એ સગવડને બધું જોઈએ ને કે દાદાને લાવે અમેરિકામાં ફેરવવા, બધો ખર્ચો ને બધું થાય, બધું કંઈક થોડા પૈસા હોય તો થાય ને. એટલે એ ગુચાતા હતા. પછી અમને થોડુંક થયું આમ એટલે પછી લઈ આવ્યા. એટલે 82માં દાદા પહેલી વાર આવ્યા. 5 વર્ષ સુધી આવ્યા. 5 વર્ષ સુધી. 87માં છેલ્લા આવ્યા. વચ્ચે 83માં નહોતા આવ્યા. પણ દાદાનું મોટામાં મોટું શું હતું, એમને એક એક જીવને એક એક વ્યક્તિને વન વે પ્રેમ આપ્યો છે. વન વે પ્રેમ સમજાય. તમે ઘરના બધાને પ્રેમ ક્યારે આપી શકો? ઘરમાં હોય તો કે છોકરા હોય, છોકરીઓ હોય, ભાઈ બહેન હોય કે બી આપણા સગાવાલા હોય, એને પ્રેમ ક્યારે આપી શકો? જ્યારે તમારે એમની પાસેથી કંઈ જોઈતું ના હોય ત્યારે. અને બીજું, જ્યારે તમને એમની કોઈ ભૂલ ના દેખાય ને ત્યારે. તમને કોઈની ઘરના કોઈની ભૂલ દેખાય તો પ્રેમ ઓછો થાય કે ના થાય? તો કે આ દાદા એવા હતા કે આ દુનિયામાં કોઈની ભૂલ એમને દેખાતી નથી. એમની દ્રષ્ટિ સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ થયેલી. સમજે? આપણે તો ભૂલ દેખાય કે ના દેખાય? હમણાં ભારતીયને કંઈક ભૂલ થાય ના થાય? ખરું આમ આવું બોલે છે થાય ને, આવું ના બોલવું જોઈએ. તો કે આપણને ડગલે ને પગલે ભૂલો દેખાય. જ્યારે જ્ઞાની પુરુષ એવા હોય કે કોઈ ચીટિંગ કરે, અપમાન કરે, દુઃખ આપે, હર્ટ કરે, કંઈ પણ કરે, પણ સામી વ્યક્તિને એ સંપૂર્ણ નિર્દોષ જુએ. ખ્યાલ? જેમ ભગવાન રામ હતા તો ભગવાન રામે આખી જિંદગીમાં કોઈને દોષિત જ જોયેલા નહીં. રાજા દશરથને પણ નહીં, કૈકેયી માતાને પણ નહીં, મંથરા દાસીને પણ નહીં, ઇવન રાવણને પણ નહીં, ભરતને પણ નહીં. હવે આ કેમનું સમજાય? આપણને સમજાય નહીં ને કે ભગવાન રામે રાજા દશરથને દોષી નહોતા જોયા? તો કે ના, રાજા દશરથે કહ્યું કે ભાઈ મેં આ કૈકેયી માતાને વરદાન આપેલા છે એટલે હવે તારે રાજગાદી પર નથી બેસવાનું, 14 વર્ષ વનમાં જવાનું છે, તમને તો સ્વીકાર કર્યો, ઓકે. પછી આ કૈકેયી એક રાતમાં કઈનું કંઈ કરી નાખ્યું, આખું બાજી પલટી નાખી, તો કૈકેયી માતાનો એમને દોષ જોયો તો? એમને એમની ભૂલ નથી કાઢી. અને કૈકેયીને પછી બહુ પસ્તાવો થયેલો, પણ ભગવાને એને દોષ નહોતો જોયો. એની ખાતરી કેવી રીતે થાય આપણને કે ભગવાન 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા આવે છે
ત્યારે પહેલાં પોતાની માતા કૌશલ્યાના દર્શન કરવા નથી જતા, કૈકેયી પાસે જાય છે. હવે કૌશલ્યા તો મોટા હતા, એમના માતાએ ખરા ને મોટાએ ખરા, એટલે આમ વિનયથી તેમની પાસે જવું પડે ને, પણ કૈકેયી પાસે પહેલાં જાય છે. તો કે આ આપણે સમજવાનું હતું કે ભગવાન રામ કૈકેયીને દોષી તો નહોતા જોતા, નિર્દોષ જોતા, પણ કૈકેયી માટે આટલું થયું ને તો અભાવ પણ નહોતો. અને આપણને જ્યાં ને ત્યાં દોષ દેખાય, અભાવ થાય કે ના થાય, તમને એક સમજવા માટે. તો આ દાદા ભગવાનનું આવું હતું કે નિર્દોષ દ્રષ્ટિ, તો કે આખું જગત એમને નિર્દોષ દેખાય. કોઈ કંઈ પણ કરે, આટલા બધા સત્સંગમાં બધા સત્સંગીઓ મહાત્માઓ આવે, બધાની પ્રકૃતિ જાત જાતની ના હોય, પ્રકૃતિના ખૂણા બધાના વાગે કે ના વાગે, ગમે તેવી પ્રકૃતિ હોય, ગમે તે હોય, એનો વ્યવહાર પણ ગમે તેવો હોય, પણ દાદાએ કોઈને દોષિત જોયા નથી. અને આવી નિર્દોષ દ્રષ્ટિ ભગવાનની હોય. એટલે ભગવાન રામ હતા, એમની નિર્દોષ દ્રષ્ટિ હતી. સમજ? તો મને એક ભાઈ કહે કે પણ રાવણને તો દોષી જોયો હતો ને. સમજાય? કારણ કે આ બુદ્ધિવાદ લાગે તો ખરું કે રાવણને તો દોષી જોયો હતો ને. હવે આપણે જોઈએ ને તો રાવણ, આ યુદ્ધ થયું ને રાવણ જ્યારે મૃત્યુશૈયા પર હતો, ત્યારે ભગવાન રામ લક્ષ્મણજીને કહે છે કે આ રાવણ મોટો વિદ્યાધર છે, રાવણ મોટો સાયન્ટિસ્ટ છે. આપણે કહીએ કે રાવણ એટલે તો આમ દાનવ ને રાક્ષસ ને એવું બધું આપણે બોલીએ, તો ભગવાન રામે શું કહ્યું કે આ તો બહુ મોટો વિદ્યાધર છે, સાયન્ટિસ્ટ છે, અને કે આ થોડા સમયમાં એનું મૃત્યુ થશે, એટલે કે એનો દેહ શાંત થાય પેલા તું જલ્દી જાય એની પાસે અને આગળ સ્ટેપ જાઓ છો, એનો કે એનો વિનય કરી અને તું વિદ્યા પ્રાપ્ત કરી લે. રામ લક્ષ્મણ પહેલા જાય છે, વિનય મને ખબર નથી પડતી, એટલે પેલો એના માથા આગળ ઉભા રહે, એટલે પછી વિદ્યા પ્રાપ્ત થતી નથી. પાછા એટલે ભગવાન રામ કહે છે ભાઈ તું એનો વિનય કર, એના ચરણોમાં ઉભો રહે અને વિનય કર. હવે જો ભગવાન રામ રાવણને દોષિત માનતા હોય તો જેને દોષિત માનતા એનો વિનય કરવાનું બોલી શકે ખરા? પણ આપણને આ વાત સમજાય નહીં, આપણને તો એવું લાગે કે આ ભગવાને તો આમ દોષ જોયો હતો ને એમ. એટલે જે વાત સમજવાની તે એ સમજી શકીએ નહીં આપણે. એ શાસ્ત્રોમાં બધી વાતો લખેલી છે, પણ આપણે આપણી દ્રષ્ટિથી સમજીએ એટલે પછી આપણે નુકસાન થાય. તો આ દાદા ભગવાન કુદરતી એ 1958માં જ્ઞાન થયું ને તો કે આવી નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી કરી આપતા હતા. અને એનાથી મોટું શું હતું કે એમને જે નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થઈ એવી આપણને કરી આપે, એટલે આપણી શરૂઆત થઈ જાય નિર્દોષ દેખાવાની. અને નિર્દોષ દેખાવાની શરૂઆત થઈ ને એટલે મોક્ષનો સિક્કો વાગ્યો એવું સમજી લો. કુસુમબેન સમજાય એ વાત છે ને? અને કેવું હોય કે દ્રષ્ટિ વિશાળ થતી જાય, એટલે આપણને આ જગતમાં કોઈ આપણાથી જુદો ના લાગે, આ જગતમાં કોઈ આપણો વિરોધી ના લાગે. આખી દ્રષ્ટિ અભેદ દ્રષ્ટિ થાય, એટલે કે જીવ માત્ર સાથે વનનેસ રહે, અભેદતા રહે. આ શરૂઆત થઈ જાય ને ત્યારે માનવું કે મને સાચી દ્રષ્ટિ, ભગવાનની દ્રષ્ટિ, એ અંતરદ્રષ્ટિ, એ દિવ્ય ચક્ષુ, એ નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. અને એ પ્રાપ્ત કરવા માટે જ આપણું જીવન છે. એટલે આ મનુષ્ય ધર્મનો જે ગોળ કહ્યો ને પહેલાં કે હું કોણ છું એ જાણવું, એ મનુષ્ય જીવનનો છેલ્લામાં છેલ્લો ધ્યેય છે. એ આ વાત છે આખી. એટલે આવી ભાવના રાખવાની. તમારી ભક્તિ એ સત્ય સાંઈ બાબાની કહેવાની. તમને ખાલી આમ સમજાવું, તમને એટલે આમ વાસ્તુ ભક્તિ એમ નહીં કરવાની, પણ અંદર લક્ષમાં રાખવાનું કે મારે છેલ્લે આ પ્રાપ્ત કરવાનું છે. સમજાય? કારણ કે ભગવાનની અંદર તો ભેદ ના હોય, ભેદ આપણને પડેલા હોય. તો કે આ મારે આ દેહ છે ને આવું પ્રાપ્ત કરી લેવું છે, એવું અંદર નક્કી થઈ જવું છે. કે
ખ્યાલ આવે? એટલે આવું રાખજો. હવે પૂછો તમે કોઈ એકાદ તો પ્રશ્ન કરો. મેં તો દીધે રાખી, બાબા તમે એક બે પ્રશ્ન કરો. કહીશ ને. પુષ્પાબેન, પૂછો. આ તો આપણે તો ઘરના જ માણસો ઘરના જ. છે. એ પણ આપણા ઘરના જ છે. પૂછાય. મેં તો પૂછી લીધા આપણે કે ખરેખર દોષિત દેખાતા જ હોય ઘરના કે બહારના. એને નિર્દોષ જોવું કેવી રીતે? આમ ખુલ્લી આંખે દેખાતા હોય હમ. દોષિત છે. ના ના બરાબર છે. આવો પ્રશ્ન કરવાનો કે તમે વાત કરો છો કે કોઈને દોષ આમ કે આમ કોઈનો દોષ ના દેખાવો જોઈએ, નિર્દોષ દેખાવો જોઈએ, પણ બધા જ્યાં જઈએ ત્યાં ડગલે ને પગલે બીજાની ભૂલ દેખાય છે. કોઈ કંઈક બોલે તો ભૂલ દેખાય કે ના દેખાય? કોઈ ચીટિંગ કરે તો ભૂલ દેખાય કે ના દેખાય? કોઈ પૈસા લઈ ગયો ને પાછા ના આપે તો ભૂલ દેખાય કે ના દેખાય? એટલે આવું ના પૂછવું પડે કે હારો હમણાં જ જ્યાં ત્યાં ભૂલ દેખાય, તમે કોઈ ભૂલ દેખાય નહીં. પછી આપણે લોકો આ તો કે ભગવાનને ભૂલ ના દેખાય, આપણે જ દેખાય ને એવું કંઈ કરી લઈએ આપણે. પણ આપણી મહિલા ભગવાન ખુલ્લા ક્યારે થાય? આ ભૂલો દેખાવાની બંધ થાય તેમ તેમ. સમજાય? એટલે હું એક દાખલો આપું. આપણને તમારો ટાઈમ થાય મને કહેજો, એટલે હું 5 મિનિટ પહેલાં એટલે હું બંધ કરી દઈશ. તો 5 મિનિટ. તો મને તો આટલું. હા, આપણને ભૂલ ક્યારે દેખાય? તમને મનહરભાઈની ભૂલ ક્યારે દેખાય? તમને એવું થાય કે મનહરભાઈએ આમ કર્યું ત્યારે દેખાય ને? આમ કર્યું એટલે કે મનહરભાઈને તમે કરતા ડુઅર જુઓ ત્યારે એમની ભૂલ દેખાય. સીધી વાત છે. હવે જો આપણે આ વસ્તુને જરા સાયન્ટિફિકલી સમજીએ, આપણે એમને કરતા માનીએ માટે જ ભૂલ દેખાય છે, પણ ખરેખર એ કરતા છે ખરા? ચાલો આપણે ભગવાનને બાજુએ મૂકીએ, ખાલી એક સમજવા માટે કે સાયન્ટિફિકલી જઈએ, એટલે ધર્મની વાત બાજુએ મૂકીએ. તો કે આમ સાયન્ટિફિકલી જોઈએ તો પણ મનોહરભાઈ કરતા ખરા? તો કે તો તમને શું દેખાય? ભાઈ આ મને આંખેથી દેખાય, એ જ આવું બોલ્યા. આમ મેં મારા કાને સાંભળ્યું, એ જ આવું બોલ્યા. કહીએ કે ના કહીએ? તો એના માટે એક દાખલો આપું તમને કે આ તમારી ચા બનાવવાની શક્તિ ખરી કે નહીં? બરાબર? ચા સરસ બનાવો ના બનાવો? પણ ચા બનાવવાની તમારી શક્તિ છે. પણ હવે હું તમને કહું કે અહીંયા બેઠા બેઠા ચા બનાવો તો બને ખરી? ના બને. સમજે? તો ચા બનાવવા માટે તમારે કિચનમાં જવું પડે. પછી ત્યાં ગેસ જોઈએ, હોટ પ્લેટ જોઈએ, તપેલી જોઈએ, પાણી જોઈએ, દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, કપ રકાવી જોઈએ, ગરણી જોઈએ, કોઈ બહાર પીનારો જોઈએ. તમારી તબિયત સારી હોય તમે ઉભા રહીને બનાવી શકો. પછી તમારી તબિયત જ આ બા જેવી તબિયત હોય તો લાખ ચા બનાવતા આવડતી હોય, બનાવી શકે? ના બનાવી શકે. સમજે? આ લાઇટલી સમજવા માટે. તો તમે કહો છો કે ચા મેં બનાવી, પણ કેટલા બધા સંજોગો ભેગા થાય છે ત્યારે ચા બને છે. મીન્સ when all the favorable circumstances they get together, then and only then any event can happen. તો કે આ બધા સંજોગો ભેગા થાય એટલે ચા બની ગઈ. હવે તમે ભારતીબેનના રસોડામાં જાઓ, બધું જ છે ને ચાની ભૂકી જ ના મળે, તો લાખ તમને ચા બનાવતા આવડતી હોય બને ખરી? નહીં બને. તો કે આ બધા સંજોગો ભેગા થાય એને ચા બનાવી કે તમે ચા બનાવી? સંજોગો બનાવી ને, એટલે કે ઇટ હેપન્સ. સંજોગો ભેગા થયા એટલે ચા બની ગઈ, ઇટ હેપન્સ. પણ આપણે અજ્ઞાનતામાં શું માનીએ? ઇટ હેપન્સ ત્યાં શું કહે કે આ મેં બનાવી? ત્યાં આપણે કરતાપણાનો અહંકાર કરીએ. ખ્યાલ? તો એનો અર્થ શું થયો કે ચા તમે બનાવી? તો કે ના, આ બધા આટલા બધા 10, 15, 20 સંજોગો ભેગા થયા ત્યારે ચા બની. સિમ્પલ વાત સમજી ને વાત? એનો અર્થ શું થયો કે ચા બનાવવાની તમારી સ્વતંત્ર શક્તિ નથી. યુ આર ડુઅર, બટ યુ આર નોટ ઇન્ડિપેન્ડન્ટ ડુઅર. યુ આર ઇન્સ્ટ્રુમેન્ટલ. ખ્યાલ? એટલે ઇન્સ્ટ્રુમેન્ટલ હોય એને કરતા ના કહેવાય. ઇન્સ્ટ્રુમેન્ટલ હોય એની ભૂલ કહેવાય?
દાખલા તરીકે તમારે ત્યાં પેલી મેડ કામ કરવા આવી હોય અને તમે કીધું કે આ છે ને આટલું આમ આવી રીતે કરી નાખ, અને એ કરે અને એમાં કંઈક નુકસાન થઈ ગયું, તો તમે કીધું એટલે એને કર્યું, તો એની ભૂલ કહેવાય? સમજે? તમે કીધું હોય કે આપણું વોશિંગ મશીન છે ને જ્યાં ચાલુ કરી દેજે, સ્વિચ ઓન કરી દેજે, એ સ્વિચ ઓન કરી દે ને અંદર ધડાકો થાય એમ, તો એની ભૂલ કહેવાય? તો કે ત્યાં આપણે સમય કે સેજ ઇન્સ્ટ્રુમેન્ટલ, એટલે આપણે એનો વાંક ના કાઢીએ, એક સમજવા માટે. અથવા બીજી રીતે વાત કરું કે આ આપણો બિઝનેસ હોય અને આપણે અહીંયા ઇન્કમ ટેક્સનું રિટર્ન ભર્યું હોય અને આપણને ખબર હોય કે આ લગભગ $25,000 રિફંડ આવશે, બરાબર? પછી સવારે તમે વહેલા કંઈક બહાર નીકળ્યા હો કે અર્જન્ટ કામ અને જવાના હોય અને પેલો પોસ્ટમેન પેલો બોક્સનો આમ નાખતો હોય એમ, તો તમને જુએ તમને હાથમાં આપી દે. પછી તમને થાય કે પછી મૂકી દો ટપાલ, એક તો આપણે અર્જન્ટ કામ છે જતા રહીએ, પણ પછી પેલું જુઓ ને કે આ તો કોની ટપાલ છે, તો કાંઈ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની શું કહે છે અહીંયા IRS, હા IRSની ટપાલ છે. IRSનો સિક્કો માર્યો હોય તો પેલું અંદર લાલચ હોય ને કે રિફંડ આવવાનું $25,000, એટલે ત્યાં ભલે ને મોડું થાય તો પહેલાં ખોલીને જુએ. ખોલીને તમે જુઓ અને અંદર નીકળે કે ભાઈ તમે રિટર્ન ભરવામાં ભૂલ કરી છે અને આટલું તમે છુપાવ્યું છે કે તમારા ફાઇન સાથે બીજા $12,000 ભરવાના છે, તો પછી આપણે પેલા પોસ્ટમેન પર ગુસ્સો આવે કે ના આવે? એને મારવા જઈએ કે ના જઈએ? એને સાઉટ કરીએ કે ના કરીએ? સમજે? તો ત્યાં આપણે સમજાય છે કે આ લેટર તો મને પોસ્ટમેન આપે છે, પોસ્ટમેન ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટલ, હી ઇઝ અ પોસ્ટમેન. સમજાય? એટલે આપણે એની ભૂલ ના દેખાય. એવું આ દુનિયામાં આ જન્મથી મરણ થાય ને ત્યાં સુધી આપણને બધા જે બધું આપે છે ને પ્રસાદી, એ બધા કુદરતના પોસ્ટમેન છે. આ પોસ્ટમેન તો કંઈક ભૂલેય કરે. પ્રસાદી તો ભાવતી હોય ને. હા હા, પ્રસાદી તો સમજી જાય ને તો. હા, તો કુદરતના પોસ્ટને તો ભૂલેય ના કરે. પેલો પોસ્ટ તો બાજુવાળાના પોસ્ટમાં નાખી દે ભૂલથી, અને આ ભૂલ ના કરે. સમજાય? તો આવી રીતે આપણે સમજવાનું, કોઈ આપણને દુઃખ આપે છે તો શું છે, એ કુદરતનો પોસ્ટમેન, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ, નોટ ઇન્ડિપેન્ડન્ટ ડુઅર. તો કે એ દુઃખ આપતો નથી, એ દુઃખ આપવામાં નિમિત્ત બને છે. હી ઇઝ બિકમિંગ ઇન્સ્ટ્રુમેન્ટલ. અને એનાથી આગળની વાત કરું તો ધ પર્સન હુ ઇઝ ઇન્સલ્ટિંગ યુ, હુ ઇઝ હર્ટિંગ યુ, ઇઝ રિલીવિંગ યુ ફ્રોમ યોર પાસ્ટ હેવી કર્મ, past heavy pap karma, and not only relieving you, for he himself adding new negative karma in his karmic account. Means he is making big loss and relieving you from heavy loss, heavy past loss. તો ખરેખર તો he is not hurting you, he is obliging you. સમજાય? એટલે આવું અંદર રહે કે ઓહો આ તો મને ઓબ્લાઇજ કરે છે, ને ખરેખર એવું છે. એટલે આવી દ્રષ્ટિ સાથે ભગવાનને આ દુનિયામાં કોઈનો દોષ દેખાય નહીં. કે આ દાદાની કૃપાથી આવી દ્રષ્ટિ ખુલ્લી થાય છે, અને પછી દિવસે વધતી 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 સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ થાય ને એટલે માયલા રામ ખુલ્લા થઈ જાય. સમજાય? કુસુમબેન, હું તમને કહું તમારે ભગવાન થવું છે, તમે શું જવાબ આપો મને? ભગવાન થવું છે તમારે? થવું છે ને? આ ડેવલપમેન્ટ છે ને? કેટલું હા આપણે કંઈક રાખેલું છે. હા હા, આ બહુ મોટું ડેવલપમેન્ટ છે. જો નહીં ગભરાયા વગર કહે છે એટલે ભક્તિ કરે છે છતાંય બોલી શકે છે, એટલે આ એક ડેવલપમેન્ટ છે ને કે ભગવાન થવું છે. આ મને ગમ્યું, આનંદ થયો આવું તમે બોલ્યા ને, આ તો બહુ મોટો પ્રોગ્રેસ કહેવાય. આ બીજા કોઈને આપણે પૂછ્યું ને બહાર તો આપણે કહીએ કે ભગવાન થવું છે તો ગભરાઈ જાય, એટલે ભગવાન થવાતું હશે કે? એ તો એવું થાય કે ઓહો ભગવાન કેવા મોટા, આપણાથી ભગવાન થવાય કે? એવું થાય, બીક લાગે, એમ બોલતા બીક લાગે.
અને એને એવું શું થાય કે આપણે સાચા ભક્ત છે તો એ બહુ થઈ ગયું, કે સારા માણસ છે તો એ બહુ થઈ ગયું એવું માને. પણ તમે જે કીધું ને વાત બરાબર છે. એટલે તમને જ્યાં સમજાવું બીજી રીતે કે આ ભગવાન હોય, ભગવાન અવિનાશી હોય ને, ભગવાન પરમેનન્ટ હોય અને આપણે ટેમ્પરરી કહેવાય, આપણે વિનાશી. આપણે એટલે કે કુસુમબેન ટેમ્પરરી કહેવાય, વિનાશી કહેવાય. તો ઘણાને એવું થાય કે ના ના ભગવાન ના થવાય. તો પછી એને સમજાવો કે ભાઈ આફ્ટર ઓલ તું સનાતન ધર્મમાં માને છે, હિન્દુ ધર્મમાં માને છે, અને આપણો હિન્દુ ધર્મ બીજા ધર્મથી કઈ રીતે જુદો પડે? તો કે બે રીતે. એક, આપણે પુનર્જન્મમાં માનીએ, અને બે, વી ડુ બિલીવ ઇન પ્રિન્સિપલ ઓફ કર્મ. બરાબર? આ બે વસ્તુઓ આપણે માનીએ ને, પુનર્જન્મ અને કર્મનો સિદ્ધાંત. તો હવે સમજવા માટે કે અત્યારે તમે છો, એટ પ્રેઝન્ટ યુ આર. તમને આ દેહ મળ્યો એ પહેલાં તમે હતા કે નહીં? સરસ હતા. ક્યાં હતા, શું હતા, દેટ યુ ડોન્ટ નો. રાઈટ. પણ તમે હતા તો ખરા ને. અને આ દેહનું આયુષ્ય કર્મ પૂરું થાય પછી તમે ક્યાંક તો જન્મ લેવાના ને, એટલે પછી તમે ખરા ને. મીન્સ યુ યોર સેલ્ફ એટ પ્રેઝન્ટ યુ આર. ઇન પાસ્ટ you were somewhere, and in future also you will be somewhere. Means you yourself, your true self is permanent, and permanent is God. સમજાય? એટલે તમે કહો ભગવાન થવું છે તો બરાબર છે, તો કે આપણે પોતે ખરેખર ભગવાન છીએ જ, પણ એ રિયલાઇઝ થયેલું નથી. એટલે કે આપણે પોતે ભગવાન હોવા છતાં આપણા પોતાનાથી છુપાયેલા છીએ. એટલે બહુ મોટું આશ્ચર્ય કહેવાય ને. એટલે આ ભાવના રાખજો કે આ પ્રાપ્તિ કરવી છે. શું અહમ કરવું? બ્રહ્માસ્મિ. હા, છેલ્લે પરફેક્ટ છે. છેલ્લે અહમ બ્રહ્માસ્મિ સુધી આવવાનું છે ને, કે હું પોતે બ્રહ્મ છું. એટલે આટલી ભાવના રાખજો. હવે તો આપણે રોજ ભેગા થવાના ને પાછા. તમે આના માટે જ ખાસ આવ્યા છો ને, સત્સંગ માટે જ આવેલા. એટલે ફસાયા જ છો તમે બરાબર. આ બધાની ઈચ્છા તમને ફસાવાની હતી. એમણે એમ કીધું કઈ વાંધો નહીં. વરદાનજી, હા. અમે 23 વર્ષ આવ્યા, ભારતીબેન 18 વર્ષના હતા. નોટ ઓનલી એમના થકી અમે અહીંયા આવ્યા, મોટેલો બિઝનેસ બી એમના થકી શીખ્યા. ધર્મનું જે ભક્તિનો ભાવ છે એમને જીગુ પટેલ એમના સ્મરણ રાઈટ. એમના થકી શીખ્યા છે. કે અમારા ઘરે હતા ત્યાં તો પેલા નાના હા, બરાબર છે. એટલે ત્યાંથી આ તો ધર્મનું બીજું કશું હોય જ ત્યાં ને. બી શરૂઆત ત્યાંથી થઈ. ત્યાંથી થઈ. હા, બરાબર છે. એટલે આ બધી શરૂઆત એમના થકી એટલે હમણાં તો મૂળ નિમિત્ત કે આ બધાના માટે, Right. એટલે એક જણ માટે નહીં, બધા માટે એમ. અમે બધા આવી ગયા. અમે બધા જ હા. આ એ ભાઈ અમને લાગ્યા. ચાલો હવે આપણે બીજો કોઈને કોઈ ક્વેશ્ચન હજુ ભાઈ વેલા આવું તા બધું તમે બધું જાણો તો જ કુસુમબેન, કાલે આપણે ભેગા થશું, પણ તમને એક નાનું હોમવર્ક આપી દઉં. કઈ વાંધો નહીં, આપજો. શું કહે? એમ જ છે રહેવાના. જરૂર કરજો. એમને કે પૂછવું હોય તેમ કે આ દેવી બેને વેવણ છે ને એમને કે પૂછવું હોય તો હા હા, એ આપણે પહેલી વાર ભેગા થાય, અહીંયા જ છે રે, અહીંયા જ રહેવાના. પહેલી વાર ભેગા થાય ને. તમે પહેલા આવેલા સત્સંગમાં? ના, મન ખંડુભાઈ ત્યાં આવેલા નહીં? મને બહુ યાદ નથી એમ. ઘણા વર્ષ થયા ને કુસુમબેન અહીંયા જ રહેવાના. અહીંયા ક્યાંય જ રહેવાના. ઓહો, ના, બહુ એને લઈને નહીં. કુસુમબેન મારી વાત બાકી નહીં ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરે ભાઈ